विवेकधैर्ये सततं रक्षणीये तथाश्रय विवेकस्तु हरिं सर्वं निजेच्छात करिष्यति प्रार्थिते वा ततः किं स्यात् स्वाम्यभिप्राय संशयात् सर्वत्र तस्य सर्वं हि सर्वसामर्थ्यमेव च अभिमानश्च संत्याज्य स्वाम्यधीनत्वभावना विशेषतश्चेत् आज्ञा स्यात् अन्तःकरणगोचर तदा विशेषगत्यादि भाव्यं भिन्नन्तु देहिकात् आपद्गत्यादिकार्येषु अठस्त्याज्यश्च सर्वथा अनाग्रहश्च सर्वत्र धर्माधर्माग्रदर्शनम् विवेकोऽयं समाख्यातो धैर्यन्तु विनिरूप्यते त्रिदुःखसहनं धैर्यम् अमृते सर्वतः सदा तक्रवद्देहवद्भाव्यं जडवद् गोपभार्यवत् प्रतीकारो यद्रच्छातः सिद्धश्चेन्नाग्रही भवेत् भार्यादीनां तथान्येषाम् असतश्चाक्रमं सहेत् स्वयम् इन्द्रियकार्याणि कायवाङ्मनसा त्यजेत् असुरेणापि कर्तव्यं स्वस्या सामर्थ्यभावना असत्येवास्ति सर्वम् आश्रयतो भवेत् एतत्सहनमत्रोक्तम् आश्रयतो निरूप्यते ऐहिके पारलोके च सर्वथा शरणं हरिः दुःखहानो तथा पापे भये कामाद्यपूरणे भक्तद्रोहे भक्त्यभावे भक्तेश्चातिक्रमे कृते अशक्ये वा सुशक्ये वा सर्वथा शरणं हरिः अहङ्कारकृते चैव पोष्यपोषणरक्षणे पोष्यातिक्रमणे चैव तथान्ते वास्यतिक्रमे मनः सिद्धौ सर्वथा शरणं हरिः एवं चित्ते सदा भाव्यं वाचा च परिकीर्तये अन्यस्य भजनं तत्र स्वतो गमनमेव च प्रार्थना कार्यमात्रेपि तथान्यत्र विवर्जये अविश्वासो न कर्तव्यः सर्वथा बाधकस्तु स ब्रह्मास्त्रचातको भाव्यो प्राप्तं सेवेत निर्मम यथा कथञ्चित् कार्याणि कुर्यादुच्चावचान्यपि किं वा प्रोक्तेन बहुना शरणं भावयेत् हरिम् एवम् आश्रयणं प्रोक्तं सर्वेषां सर्वदा हितं कलौ भक्त्यादिमार्गा हि दुःसाध्या इति मे मति इति श्री वल्लभाचार्य विरचितं विवेकधैर्यास्ते संपूर्ण। ગયા વખતે આપણે ગોપીજીની ટીકામાં દુઃખાનો તથા પાપે ભયે કામાદ્ય પૂરણે ભક્તદ્રોહે ભક્તિભાવે ભક્તિશ્ચાતિક્રમે કૃતે અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિઃ એવં ચિત્તે સદા ભાવ્યં વાચા ચ પરિકીર્તયેત अन्यस्य भजनं तत्र स्वतो गमनमेव च प्रार्थना कार्यमात्रेपि तथान्यत्र विवर्जयेत् अविश्वासो न कर्तव्यं सर्वथा बाधकस्तु सः ब्रह्मास्त्रचातको भाव्यो प्राप्तं सेवेत निर्मम यथा कथञ्चित् कार्याणि कुर्यादुच्चावचान्यपि किं वा प्रोक्तेन बहुना शरणं भावयेत् हरिम्। અહીંયા સુધી આપણે જોયું હતું
લાસ્ટ શ્લોક એક બાકી રહ્યો છે, થોડું આપણે રિવિઝન કરી લઈએ અને એમાં આપણે વ્રજરાયજીની ટીકામાંથી થોડું રિવિઝન કરી લઈએ એટલે તાજું થઈ જાય. અને થોડું કંઈક ગોપીશજીથી કંઈ વિશેષ હોય એમાં થોડું વિશેષ છે એને આપણે લઈ લઈએ. વ્રજરાયજીની ટીકા એહી કે પાર 149માં પેજ ઉપર એહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ દુઃખાનો તથા પાપે ભયે કામાદ્ય પૂરણે. એમાં વ્રજરાયજી આજ્ઞા કરે છે જે અહીં આશ્રયનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. એહી કે પારલોકે છે. મહાભારતની અંદર ભગવાન માટે મારું સ્મરણ કરવાવાળાઓના પાપો અને યજ્ઞોમાં અપાતી આહુતિને હું હરણ કરી લઉં છું. ભગવાને ત્યાં કીધું છે કે હરામ્યહમ હિ સ્મર્તુણામ હરિર્માર્ગ કૃતુસ્વહમ વર્ણશ્ચ મે હરિશ્ચેષ્ટ તસ્માદ હરિરહમ સ્મૃત. એમ ભગવાન કહે છે. મહાભારતમાં ભગવાન એમ કહે છે કે મારું સ્મરણ કરવાવાળા જે છે એના પાપને હું હરી લઉં છું અને યજ્ઞોમાં અપાતી આહુતિને પણ હું હરી લઉં છું અને મને હરો કલર પ્રિય છે એટલે પણ હું હરી છું. ભગવાને એવું ત્યાં કીધું. અહીં કીધું ને દુઃખ હાનો તથા પાપે ભય કામાદ્ય પૂરણ. દુઃખ હાનો એટલે હું મારા જે સ્મરણ કરવાવાળા છે એના દુઃખને હું દૂર કરી દઉં છું. એવું ભગવાને મહાભારતમાં કીધું છે કે મારું સ્મરણ કરવાવાળાના પાપોને હું હરી લઉં છું. એમ યજ્ઞોમાં અપાતી આહુતિને પણ હું હરી લઉં છું વગેરે. એટલે મારું નામ હરિ છે એમ ભગવાન એમ કહે છે કે એટલે જ મારું નામ હરિ છે એમ. આ વાક્યની અંદર આ વાક્યનું સ્મરણ કરાવવાવાળાઓના આ વાક્ય અનુસાર એટલે મહાભારતના વાક્ય અનુસાર જે મારું સ્મરણ કરવાવાળા છે એના બધા પાપને હું હરી લઉં છું. અને પાપના ફળને હરણ કરવાવાળા સમસ્ત દેવોના આત્મા તેમના નિયામક અને હું શ્યામ બ્રહ્મથી સબલ બ્રહ્મલોકને પ્રાપ્ત થઉં અને સબલ બ્રહ્મલોકથી શ્યામ તે પ્રાપ્ત થયું એવું છાંદોગ્ય ઉપનિષદમાં કીધું છે. કહેવાનું તાત્પર્ય છે કે આ શ્રુતિ દ્વારા સ્વતઃ શ્યામ વર્ણ પુરુષોત્તમ જ હરિ છે. એહી કે એટલે આ જન્મથી સંબંધિત કાર્યોના ફલોને. એહી કેનો અર્થ શું કર્યો અહીંયા વ્રજરાયજીએ? આ જન્મથી સંબંધિત કાર્યોના ફળોને ભોગવવામાં અને સ્વમનો અભિલષિત એટલે કે આપણા મનની જેવી ઈચ્છા હોય એવા સેવાના સાધનો ઉપલબ્ધ કરવામાં એને એહિક કહેવાય. એહિકની અંદર આ લોકની અંદર જે કંઈ બી ભગવત સેવામાં ઉપયોગી સાધનોની ઉપલબ્ધિ કરાવવામાં એ રીતે આ જન્મ સંબંધિત જે કાર્યો છે એના ફલો ભોગવવામાં આ એહિક પદાર્થ. અને પરલોકે એટલે આગલા જન્મમાં અને ચ શબ્દ હોવાથી એહી કે પારલોકે ચ શબ્દ હોવાથી સુખ દુઃખના ફલો ભોગવવામાં અને ભગવદ ઈચ્છાને અનુરૂપ સમસ્ત સાધનોને આપણા માટે ઉપલબ્ધ કરાવવા વગેરે સમસ્ત કાર્યોમાં સર્વથા હરિ જ આપણું શરણ છે. એટલે બધી પરિસ્થિતિમાં કે આ જન્મ સંબંધી કાર્યોના ફલને ભોગવવામાં, બીજું સેવામાં સાધનોની ઉપલબ્ધિ કરાવવામાં, પછી પરલોક એટલે આગલા જન્મમાં ચ શબ્દ હોવાથી સુખ દુઃખના બધા જ કાર્યોમાં હરિ જ આપણું શરણ છે. મતલબ કે બધી પરિસ્થિતિમાં ભગવાન જ શરણ છે એ વાત અહીંયા સમજાવી છે. ત્યાર પછી આગળ તમે જુઓ એકસો 54 પેજ ઉપર અહંકાર કૃતેનો અર્થ એ રીતે લીધો છે વ્રજરાયજીએ કે અહંકાર વગેરે શબ્દોથી
અભિમાન કરવા પર, એટલે કે અભિમાનથી ઉત્પન્ન થયેલા દોષની નિવૃત્તિ માટે અને સ્વયં અભિમાનની નિવૃત્તિ માટે આ ઉપદેશ આપવામાં આવી રહ્યો છે. એટલે અહંકાર કૃતે ચૈવ સર્વથા શરણમ હરે. તો અહંકારનો અર્થ એને એ રીતે લીધો કે અભિમાનથી ઉત્પન્ન થયેલા દોષની નિવૃત્તિ માટે, અને બીજું સ્વયં અભિમાનની નિવૃત્તિ માટે આ ઉપદેશ આપવામાં આવી રહ્યો છે. અને અહંકાર કૃતે ચ શબ્દથી અહંકાર જેવા અન્ય ન કહેલા દોષો પણ સમજી લેવા. એટલે અહીંયા તો અહંકાર એક શબ્દ આપ્યો, પણ એના જેવા બીજા બી જેટલા બી દોષો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, એ બધાય પણ અહીંયા સમજી લેવાય. એમાં પણ હરિની શરણ ભાવના કરવી જોઈએ. પછી અલૌકિક મનસિદ્ધોનો બહુ સુંદર અર્થ લીધો છે સામેના 155માં પેજ ઉપર. એમાં જુઓ, અલૌકિક નીચેનો પેરા, અલૌકિક મનસિદ્ધો શબ્દમાં મન બે પ્રકારનું છે. આ એને શ્રુતિમાંથી સમજાવ્યું છે કે મનોહિ દ્વિવિધમ પ્રોક્તમ શુદ્ધશ્ચ અશુદ્ધમેવ ચ. અશુદ્ધમ કામ સંકલ્પમ શુદ્ધમ કામ વિવર્જિતમ એથી શ્રુતે. એટલે મન બે પ્રકારનું છે, એક શુદ્ધ અને બીજું અશુદ્ધ. અશુદ્ધ મન છે એ કામ વાસનાઓની તરફ લઈ જાય છે, અને શુદ્ધ મન છે એ કામના રહિત હોય છે. આ શ્રુતિને અનુસાર કામ વાસનાઓથી રહિત મનની સિદ્ધિ માટે, અર્થાત સેવા ભગવદ આશ્રયને અનુકૂળ મનની સિદ્ધિ માટે સર્વથા હરિની શરણ ભાવના કરવી. ઇતિ શ્રુતે કામ સંકલ્પ રહિત મનઃ સિદ્ધ્યર્થમ સેવાશ્રયાદ્ય અનુકૂળ મનઃ સિદ્ધ્યર્થમ ઇતિ અર્થ. એટલે એવા મનને ભગવાનની સેવામાં અનુકૂળ મન થઈ જાય, સેવા અને ભગવદ આશ્રયને અનુકૂળ મનની સિદ્ધિ માટે હરિની શરણ ભાવના કરવી જોઈએ. એટલે એવું મન આપણું અલૌકિક ભગવદમય રહે, ભગવત સેવા કથામય રહે, એટલા માટે હરિની શરણ ભાવના કરવી જોઈએ, એવું અહીંયા તાત્પર્ય છે. અને પછી શું કીધું? સર્વથા, સર્વાર્થે એવો અર્થ લીધો છે અહીંયા. અલૌકિક મનસિદ્ધો સર્વાર્થે શરણમ હરિ. અહીં પાઠ ભેદ છે. આપણે પાઠ જે કરીએ એમાં સર્વથા છે ને, આમાં સોરી, અને સર્વાર્થે લીધું હતું ને ગોપીશજીએ. આમાં અલૌકિક મનસિદ્ધો સર્વથા શરણમ હરિ. એમાં સમજાવે છે બ્રિજરાયજી કે પુષ્ટિ માર્ગી આદિ સકલ પુરુષાર્થાદ્યર્થમ. એટલે પુષ્ટિ માર્ગી સમસ્ત પુરુષાર્થની સિદ્ધિ અને અતિ દીન ભાવ સિદ્ધ કરવા માટે આ ઉપદેશ દેવાઈ રહ્યો છે. આ અલૌકિક મનસિદ્ધો સર્વથા શરણમ હરિ. એટલે કે પુષ્ટિ માર્ગી સમસ્ત પુરુષાર્થોની સિદ્ધિ. સમસ્ત પુરુષાર્થ એટલે શું? તો કે પુષ્ટિ માર્ગી ધર્મ શું? તો કે હરિનું દાસ્ય, એ પુષ્ટિ માર્ગી ધર્મ કહેવાય. પછી અર્થ શું? તો કે અર્થો હરિ રહી વહી. અર્થ હરિ પોતે જ છે. પછી કામો હરે દિદ્રક્ષ એવા. કામના છે સર્વેન્દ્રિયના સમર્પણ પૂર્વક હરિનું દર્શન, એ પુષ્ટિ માર્ગી કામ કહેવાય. અને મોક્ષ શું છે? તો કે સર્વ રીતે હરિના બની જવું, એનું નામ મોક્ષ. આ શ્લોક એ તમારે હમણાં આપણે ઓલી ચતુશ્લોકી લઈએ એમાં આ શ્લોક એ સંગ્રહ શ્લોક છે. મહાપ્રભુજીએ વૃત્રાસુર ચતુશ્લોકીના સંગ્રહ રૂપે એક શ્લોકમાં આ બધું સમજાવી દીધું. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરે વહી કામો હરે દિદ્રક્ષ એવ મોક્ષ કૃષ્ણ છે ચેદ્ધ્રુવ. આ પુષ્ટિ માર્ગી પુરુષાર્થ. પુષ્ટિ માર્ગમાં હરિનું દાસ્ય ધર્મ છે, અર્થ હરિ પોતે છે, કામના હરિને નિરખવાની, સર્વેન્દ્રિયોના સમર્પણ પૂર્વક હરિનું દર્શન, અને મોક્ષ કૃષ્ણ છે ચેદ્ધ્રુવ. મોક્ષ છે એ સર્વ રીતે કૃષ્ણના બની જવું. એ પુષ્ટિ માર્ગી પુરુષાર્થોની સિદ્ધિ માટે પણ અહીંયા શરણ ભાવના અહીં કીધું છે કે અલૌકિક મન સિદ્ધો, એની અંદર એ વાત પણ લીધી છે કે પુષ્ટિ માર્ગી સમસ્ત પુરુષાર્થની સિદ્ધિ માટે પણ શરણ ભાવના કરવી જોઈએ. આ જે સંગ્રહ શ્લોક છે ને એ તમને બતાવી દઉં ક્યાં છે. વૃત્રાસુર ચતુશ્લોકીનું પુસ્તક તો બધા પાસે છે ને, એમાં પેજ નંબર 26 ઉપર આ શ્લોક આપ્યો છે.
એ પણ તૈયાર કરી લેજો ચતુશ્લોકીની સાથે સાથે. 26મું પેજ છે, એમાં સંગ્રહ શ્લોક ટાઈકો છે ઉપર જ. 26મું પેજ ઉપર જો પુષ્ટિ માર્ગે હરદાસ્યમ છે ને, સાવ ઉપર જ આપ્યો. એ શ્લોક તૈયાર કરી લેવાનો. આ ચતુશ્લોકી સમજવા માટે એનો સંગ્રહ શ્લોક છે. ધર્મ અર્થ, એક વાક્યમાં ધર્મનો જવાબ આપો હોય તો શું? તો કે પુષ્ટિ માર્ગે હરદાસ્ય. એ ધર્મ અર્થો હરી રહી ભાઈ, કામો હરે દિદૃક્ષ મોક્ષા કૃષ્ણ સે ચેત ધ્રુવ. તો અહીંયા શરણમ હરિ એટલે પુષ્ટિ માર્ગી સમસ્ત પુરુષાર્થની સિદ્ધિ અને અતિ દીન ભાવ સિદ્ધ કરવા માટે પણ આ ઉપદેશ દેવાઈ રહ્યો છે. અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. ત્યાર પછી અન્યસ્ય ભજનન તત્ર સતો ગમનમેવ છે. આ વાત આપણે વિસ્તારથી સમજી ગયા. એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. આ રીતે વાણીથી પરિકીર્તન કરવું અને મનમાં ભાવન કરવું. મનમાં ભાવના કરવી, ભાઈ કૃષ્ણ જ મારા આશ્રય છે, કૃષ્ણ જ મારા રક્ષક છે. અને વાણીથી બોલતા રહેવું, કૃષ્ણ એવ ગતિર્મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એમ એનાથી શું થશે? એક ઓટો સજેશન છે. એમ આપણા કાયિક વ્યાપારમાં ખીલશે. એમ જે વસ્તુને આપણે વાણીથી બોલતા રહે, મનથી ભાવન કરીએ, એ આપણા કાયિક વ્યાપારમાં એટલે આચરણમાં તરત જ આવી જાય. એમાં ગયા વખતે બાવાશ્રીએ પણ સાયકોલોજીકલ એ વાત સમજાવી હતી. ત્યાર પછી એમાં અન્યસ્ય ભજનન તત્ર એને પણ બહુ સરસ સમજાવ્યું છે બ્રજરાયજીએ આગળના પેજ ઉપર, 156માં પેજ ઉપર. એમાં જુઓ, ભગવાનમાં કાયાને ભગવાનમાં કઈ પ્રકારે જોડવી એ આચાર્ય ચરણો અન્યસ્ય ભજનમ વગેરે શબ્દોથી બતાવી રહ્યા છે. અન્યસ્ય વગેરે શબ્દનો અર્થ છે ભગવાન સિવાય અન્ય બીજા દેવોનું ભજન ન કરવું જોઈએ. અથવા તો એમ સમજો કે પોતાની કામનાઓની પૂર્તિ કરવાના દુરાશયથી અન્ય દેવોની સેવા ન કરવી જોઈએ. એટલે આપણી કામના પૂર્ણ થઈ જાય એટલે તત્ત દેવતાઓનું આપણે કંઈ બી માનતા માનીએ કે ભજન કરીએ, એવું ક્યારેય ન કરવું જોઈએ. અને સ્વતો ગમનમેવ ચ એ શબ્દનો અર્થ એ છે કે આવા દુરાશયથી એ દેવતાઓની પાસે પ્રયત્ન કરીને ન જવું. એટલે સામે ચાલીને કોઈ વસ્તુ મેળવવા માટે એને પ્રાર્થના ન કરવી જોઈએ. સ્વતો ગમન એટલે સામે ચાલીને ન જવું. રસ્તામાં આવી રહ્યું છે તો એમાં કોઈ દોષ નથી. સ્વતો ગમન શબ્દનો અર્થ છે. અને જ્યાં સુધી જીવને અન્યાશ્રય છે ત્યાં સુધી ભગવાન પણ એના ઉપર દયા દ્રષ્ટિ નથી કરતા. કેમ કે તેઓ તો અનન્ય જન વત્સલ છે. આ બહુ મીઠો શબ્દ અહીંયા મૂક્યો છે ટીકાકારે, કે ભગવાન કેવા છે? અનન્ય જન વત્સલ. એટલે જે અનન્ય જન છે એને પ્રેમ કરે છે, બધાને નથી કરતા. જો એને એમાં આપ્યું છે વાક્ય શાસ્ત્રનું, યાવદ અન્યાશ્રયસ તાવદ ભગવાન અપી તમ જનમ વિલોકયેન ન દયયા યી અનન્ય જન વત્સલ. એટલે કે ભગવાન કેવા છે તો એને સમજાવી રહ્યા છે કે જ્યાં સુધી અન્યાશ્રય છે ત્યાં સુધી ભગવાન પણ એના ઉપર દયા દ્રષ્ટિ નથી કરતા. ન દયા અનન્ય જન વત્સલ એટલે ભગવાન પણ એની ઉપર દયા દ્રષ્ટિ નથી કરતા, કારણ કે એ હજી અન્યાશ્રય કરે છે, ભગવાનમાં અનન્યતા નથી એમ. અને બીજું, અને તેઓ એનું કારણ શું? તો કે અનન્ય જન વત્સલ છે. મતલબ જે અનન્ય ભક્તો છે એને જ પ્રેમ કરે છે, એવા ભગવાન છે. આ બહુ સુંદર શ્લોક શાસ્ત્રનો અહીંયા ટાઈકો છે. આ વાક્ય અનુસાર અન્યાશ્રય કરવા પર ભગવાન પણ આશ્રય નથી આપતા. આ અર્થને બતાવવા માટે જ શ્રી મહાપ્રભુજીએ એવ શબ્દ મૂક્યો. અહીં એવ શબ્દથી અન્યસ્ય ભજનન તત્ર સ્વતો ગમન એવ ચ,
એવ શબ્દ એટલે મૂક્યો છે કે અન્યાશ્રય કરવાવાળા પર ભગવાન પણ એને આશ્રય નથી આપતા. આશ્રય કેને આપે છે ભગવાન? કોઈ જે અનન્ય હોય એમ. માનો કે આપણે આશ્રય કરીએ પણ ભગવાન આપણને આશ્રયનું દાન કરતા હોવા જોઈએ ને. આપણે તો શરણે ગયા ને એ ના પાડી દે તો ભાઈ હું કઈ તારો બારો આશ્રય થવાનું નથી, તો શું કરવું? પણ આપણે જો અનન્ય થઈને જાય તો પ્રભુ એમ કે ચાલો અનન્ય જન વત્સલ છું, એટલે અનન્ય જે છે એની ઉપર હું દયા દ્રષ્ટિ રાખું છું, એને હું આશ્રયનું દાન કરું છું. પણ જે અન્યાશ્રય કરે છે એને પ્રભુ તો એ ભગવાન અનન્ય જન વત્સલ હોવાને કારણે એને આશ્રયનું દાન નથી કરતા. એવ શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે. અને બહુ સુંદર આમાં નંદરાયજીનું દૃષ્ટાંત આપ્યું છે કે નંદરાયજી અન્યાશ્રય કર્યો હતો એટલે ભગવાન એની ઉપર નારાજ થયા, અજગર એને ગળવા માંડી ગયો. નંદરાયજી તો કેવળ ઉત્સુકતા વશ દેવી અંબિકાને ત્યાં ગયા હતા, એટલે અંબિકા વનની અંદર એ લોકો નોરતામાં ગયા એમ. એ કૌતૂહલ વશ ગયા એમ, એટલે શું હશે ત્યાં કુતૂહલતાથી ગયા, તોય અન્યાશ્રય થયા જોવા માટે. તો અંબિકાને ત્યાં ગયા તો કાળનો ગ્રાસ બની ગયા. કાળ એટલે અજગર, અજગર એને ગળવા માંડી ગયો અને ભગવાને પછી છોડાવ્યા એમ. એ શ્રીમદ ભાગવતજીની અંદર આ પ્રસંગ વર્ણિત છે 10:34-1-19. અને વચ્ચે રસ્તાની અંદર કોઈ દેવી દેવતાનું મંદિર આવી જાય તો એમની અવજ્ઞા ન કરવી જોઈએ એમ. એનો મતલબ કોઈ એને ધૃણા ન કરવી જોઈએ, અન્ય દેવી દેવતા પ્રત્યે કોઈ ઈર્ષાનો ભાવ કે એના પ્રત્યે કોઈ ધૃણાનો ભાવ એવો ક્યારેય ન લાવવો જોઈએ. જેમ આપણા મરજાદીઓ છે કે અન્યાશ્રય લેલું શિવડાવું એ બોલે તો શિવજી આવી જાય વળી, એ મૂર્ખતા છે. ઉપલો માળ સાવ ખાલી છે, એનો મતલબ એ થાય કે શિવડાવું એમ કહેવાથી શિવ બોલાઈ જાય તો એનો કઈ અન્યાશ્રય ન થઈ જાય. શિવ બોલવાથી તો અન્યાશ્રય ન થાય. પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર ભગવાનનું જ નામ છે શિવ. ઠાકોરજીનું નામ એક શિવ છે, કારણ કે બધા નામો રૂપો લઈને એ જ ક્રીડા કરે છે. એમ અન્યાશ્રય ન થાય. તો મહાપ્રભુજી બાલબોધમાં ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુ નેતિ વિનિશ્ચય પોતે જ બોલી રહ્યા છે. એમ કઈ કોઈ અન્ય દેવી દેવતાનું નામ બોલવાથી કે એનું પૂજન કરવાથી, નૈમિતિક પૂજન કરવાથી અન્યાશ્રય નથી થતા. લગ્ન વગેરેમાં નૈમિતિક પૂજન આવે, 16 સંસ્કાર નથી કરતા, નહીતર કેટલા દેવતાઓનો એમાં પૂજનનો પ્રકાર આવે છે. એમાં કોઈ અન્યાશ્રય નથી. શાસ્ત્રની આજ્ઞા છે ને કરી રહ્યા છે, એ નિમિત્તે કરી રહ્યા છે. લગ્નના નિમિત્તે કંઈ એવો કંઈ આપણને ઉત્સાહ નથી જાગ્યો કે હાલો ગણેશ ચતુર્દશી આવી તો હવે ગણેશ પૂજન કરો. લગ્નનું કોઈ 16 સંસ્કારની અંદર કોઈ એવો નિમિત્ત આવ્યું કે ભાઈ આમાં ગણેશ પૂજન આવે, જેમ લગ્નમાં આવે છે, એમાં કરવું જોઈએ. એમાં કઈ અન્યાશ્રયનો દોષ નથી. આ બધા અન્ય દેવી દેવતા પ્રત્યે નફરતનો ભાવ ન રાખવો જોઈએ. જો આપણે કોઈ પ્રત્યે ન રાખતા હોય, દેવી દેવતા તો આપણા કરતાં ઊંચી યોનિમાં છે અને ભગવાનની સામર્થ્ય છે, ભગવાનની વિભૂતિ છે, ભગવાનના ભક્તો છે, ભગવાનની આજ્ઞાનું પાલન કરવાવાળા છે, ભગવાનની સેવા કરે છે. તો એને આપણે જય શ્રી કૃષ્ણ કરીએ, મસ્તક નમાવીએ તો એમાં કંઈ અન્યાશ્રય ન થઈ જાય. અન્ય દેવી દેવતાને કંઈ નમન કરવાથી અન્યાશ્રય ન થાય. આપણાથી મોટા છે, નાના એ મોટાને વંદન કરવા જોઈએ. તો એ ભગવત ભક્તો છે, જય શ્રી કૃષ્ણ કરીએ આપણે, એમાં કંઈ દોષ નથી. પણ સ્વતોગમન કંઈ જય શ્રી કૃષ્ણ કરવા ન જવાય. હાલો અહીંથી નીકળ્યા છે, શિવજીનું મંદિર આવે, અહીંયા દેવીનું મંદિર આવે, હા, અથવા નાના મોટા કાર્ય માટે એને પ્રાર્થના કરવી, ત્યાં જવું, એનો પ્રસાદ ગ્રહણ કરવો, આ બધું અન્યાશ્રય છે. હા, કે હાલો આનો બહુ ચમત્કારી દેવી છે અહીંયા, બધાને માનતા પૂરી કરે છે ને આપણે થોડુંક કરી આવીએ, તો એ ન કરવું જોઈએ. એક્સ્ટ્રા ક્લેરિકિરમ એક્ટિવિટી નહીં, આમાં બાબાએ સમજાવ્યું છે કે સેવાય કરો ને પછી આવું અન્યાશ્રય કરો, એ ભગવાનને પસંદ નથી. એટલે નંદરાયજીનો એ પ્રસંગ આપ્યો છે. એટલે ત્યાં તો શું હતું કે ભગવાન જ બધાનું રક્ષણ કરવા વાળા હતા ને એને ત્યાં સિદ્ધાંત સ્થાપિત કરો તો ભાઈ આ રીતે અન્યાશ્રય કરે તો પછી કોઈ એને બચાવી ન શકે સિવાય ભગવાન. એટલે રાત્રે સૂતા હતા તો મોટો અજગર નંદરાયજીને ગળવા માંડ્યો, તો અડધા ગળી ગયો. તો ઓલા બધા બાજુમાં ગોપ સખાઓ બધા હતા, એને બધા ઓલા ત્યાં અગ્નિ બળતી હતી, ભડકો, એમાંથી બધા મોટા મોટા લાકડાઓ લઈને અજગરને મારવાનું ચાલુ કર્યું. તો મૂક્યા જ નહીં, નંદરાયજીને છોડ્યા જ નહીં. તોય પછી પ્રભુ પધાર્યા ત્યાં, બધા પછી રાડો નાખવા માંડ્યા, હે કૃષ્ણ બચાવો, તમારા સિવાય અમને કોઈ આમાંથી ઉબારે એમ નથી. પ્રાર્થના કરી કે અમને તમે જ બચાવી શકો. તો પછી પ્રભુ પધાર્યા,
અને એ અજગર એ કોઈક શાપિત હતો, શાપ પામેલો હતો, એટલે ભગવાનના ચરણનો સ્પર્શ થયો તો એ કંઈક એની ગંધર્વયોની અંદર એની મૂળીઓનીમાં આવી ગયો અને ભગવાનની સ્તુતિ કરતો ચાલ્યો ગયો. નંદરાયજીને એમાંથી છોડાવ્યા. એટલે આ રીતે ત્યાં એ સમજાવ્યું કે લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી. આ લીલા દ્વારા એ શાસ્ત્રાર્થ સમજાવ્યું કે અન્યાશ્રય નહીં કરવાનો, સામે ચાલીને અન્ય દેવી દેવતાના મંદિરમાં નહીં જવું. એટલે ત્યાં ઉપદેશ નથી આવ્યો નંદરાયજીને ઠાકોરજીએ કે અન્યાશ્રય નહીં કરવો, પણ આના દ્વારા લીલા દ્વારા સમજાવી દીધું. એમ ઇન્દ્ર આજે ગિરિરાજ ધારણની લીલામાં એ જ છે કે ભાઈ બ્રજવાસીઓ છે ઇન્દ્રનો આશ્રય કરતા હતા, તો ભગવાને પ્રેક્ટિકલી એને છોડાવ્યું અને ભગવાને જ બધાનું રક્ષણ કર્યું. તો ત્યાં એ જ વાત સમજાવી. આપણે અન્નકૂટ ઉત્સવનું આખું રહસ્ય એ છે કે અન્યાશ્રયનો ત્યાગ. ભગવાને બ્રજવાસીઓનો અન્યાશ્રયને છોડાવ્યું. એમ આપણું પણ સૂક્ષ્મ અન્યાશ્રયો બધા છોડાવે છે. હા, ક્યાંય બી અન્યાશ્રય કરતા હોય તો અન્નકૂટ ઉત્સવની ભાવના એ છે. ઢેફલા ઉત્સવ નથી કે હાલો ઢેફલા જોવા જાય, પણ પ્રભુએ તે દિવસે બધા બ્રજવાસીઓનો અન્યાશ્રયને છોડાયો. બધા ભગવાનમાં અનન્ય થઈ ગયા. કહેવાનું તાત્પર્ય છે કે અન્યાશ્રય રંચક પણ અન્ય સંબંધો ગંધોપી કંધરામ એવો બાધતે. અન્ય સંબંધની એક ગંધ પણ આપણી ગુસાઈજી એમ કે મારી ગરદન કાપવા બરાબર છે, એટલો ખતરનાક છે. એટલે ક્યારેય અન્યાશ્રય ન કરવો જોઈએ. અનન્ય આશ્રય થઈને રહે તો પ્રભુ પણ એનું રક્ષણ ચોક્કસ કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમ એટલે ત્યાં શું હતું ભાગવતમાં કે લીલા દ્વારા એ સમજાવ્યું, લીલા દ્વારા એ સિદ્ધાંત સ્થાપિત થયું. મહાપ્રભુજી આપણને એ સમજાવ્યું. એટલે અહીં ટીકાકારોએ તરત એ ભાગવતજીનું કોટેશન ટાંક્યું કે જુઓ નંદરાયજી અન્યાશ્રય કર્યો તો એનું પરિણામ આ આવી ગયું. એટલે એના ઉપરથી આપણે ક્યારેય અન્યાશ્રય ન કરવો. એમ વચ્ચે રસ્તામાં કોઈ દેવ મંદિર આવી જાય તો એમની અવજ્ઞા ન કરવી. આ વાત પણ ધ્યાન રાખવી. અન્યાશ્રય ન કરવો એનો મતલબ શું કે એના પ્રત્યે ધૃણા કે દ્વેષ કે હાલો એનું નામ જ નહીં લેવું કે બેલેન્સ આપણને બતાવે એમ. એટલે એનો મતલબ એવો નહીં કે હાલો અન્ય દેવી દેવતા પ્રત્યે ધૃણા રાખવી, એવું નહીં. કે અન્ય દેવી દેવતાના કોઈ ભક્ત હોય તો એના પ્રત્યે ધૃણા રાખવાની જરૂર નથી. એને આપણે એનું કેવું છે ભાઈ તું દેવીનું ભજન કરે એમાં તું અનન્ય થઈને રહે, બીજા દેવી દેવતાને તુંય છોડ. આપણે એની અનન્યતા કેમ વધે એ ભગવાનનો ઉપદેશ છે ગીતાજીમાં પણ, કે તત્ત દેવમાં એની શ્રદ્ધાને હું અચલ બનાવું છું. આગળ કહે છે બ્રજરાયજી, પરંતુ આ દેવતા પણ ભગવત સેવક હોવાને કારણે ભગવાનના જ અંગ છે એવી ભાવના કરવી જોઈએ. અને એ વાત અહીંયા સૂચિત થાય છે. એટલે અન્યસ્ય ભજનન તત્ર સ્વતોગમનમ એવું શબ્દથી આ વાત સમજાવી કે અન્ય દેવ દેવતાઓ છે એ ભગવાનના અંગ છે, ભગવાનના વિભૂતિઓ છે, કોઈ સામર્થ્ય છે, તો ભગવત સ્મરણ કરવા જોઈએ. અને એના પ્રત્યે કોઈ ધૃણાનો કે અવજ્ઞાનો ભાવ પણ ન રાખવો જોઈએ. એ રીતે એની પૂજન પણ કે એના પ્રત્યે કોઈ નાના મોટા કાર્યમાં પ્રાર્થના પણ ન કરવી જોઈએ. પછી પ્રાર્થના કાર્ય માત્રે પી વિવર્જેત. એને અહીંયા બહુ સરસ સમજાવ્યું છે કે અન્ય દેવોને તો કોઈ એક કાર્ય માટે પણ પ્રાર્થના ન કરવી. એમ પોતાનું કાર્ય પૂર્ણ કરવાના લોભમાં આપણા પૃષ્ટિ પ્રભુને ચાલો એકાદ વખત કદાચ પ્રાર્થના કરી પણ લીધી તો વાંધો નહીં. એમ કીધું છે કે પ્રાર્થના કાર્ય માત્રે પી તેન કાર્ય વ્યામોહે ભગવતી પ્રાર્થના કદાચિત સુકૃત, એટલે એકવાર સુકૃત કુર્યાદપી સૂચ્યત, એટલે કદાચ એક વખત રહેવાનું નહીં આપણાથી, અને એટલું બધું દુઃખ હે ભગવાન આમાંથી છોડાવો હવે તો બહુ થઈ ગયું. તો એક વખત કદાચ ઠાકોરજીને પ્રાર્થના કરી લીધી તો વાંધો નથી, એ બાય એક્સેપ્શનલ રૂલ્સ નહીં. આગળ કહી દીધું પ્રાર્થના કાર્ય પ્રાર્થિત એવા તથા કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત. પણ હવે એવી કન્ડિશન આવી ગઈ ને આપણી કોઈ અવસ્થા આવી ગઈ, પણ એક વખત કહી દીધું ઠાકોરજીને તો ઠાકોરજીને કહેવામાં વાંધો નહીં, પણ અન્ય દેવી દેવતાને પાસે તો પ્રાર્થના ન જ કરવી. એમ સમજો આ રહસ્ય. આ વાત હરિરાયજીએ શિક્ષાપત્રમાં કીધી છે કે ભાઈ રહેવાતું જ ન હોય ને આપણો આશ્રય એટલો બધો દ્રઢ ન હોય ને રહેવાય નહીં તો શું કરવું, તો ભગવાનને એક વખત કરી લીધી તો વાંધો નહીં, કારણ કે આપણા સ્વામી છે, સ્વામીને પ્રાર્થના
નથી જાણતા એટલે આપણે કરી દઈએ, બાકી એને તો ખબર એટલે રેવાય નહીં. શું હોય કે ઘણી વખત છે કે આપણે એટલે કદાચ કરી એટલે આ એમ કીધું છે કે આનો તાત્પર્ય પ્રાર્થના કરવામાં નથી, પણ અન્ય દેવી દેવતાને પ્રાર્થના નહીં કરવાનું છે. આનું તાત્પર્ય એવો મતલબ એવો નથી કે હવે વારંવાર આપણા ઠાકોરજીને જ પ્રાર્થના કરીએ, એવું અહીં તાત્પર્ય નથી. પણ કદાચ તમે અન્ય દેવી દેવતાને પ્રાર્થના તમારું અન્ય દેવી દેવતાને તો ન જ કરવી, એમ કદાચ ભગવાનને એક વખત કરી દીધી તો કાંઈ એમાં વાંધો નહીં. એ બાય રૂલ્સ નહીં, બાય અપવાદ, એક્સેપ્શનલ. ત્યાર પછી આગળ જોઈએ આપણે શરણાગતિ કરવી શ્રેષ્ઠ. કા હા, પ્રાર્થના કરવી એના કરતા બધી પરિસ્થિતિમાં ઠાકોરજીને શરણ નહીં છોડવાની. પછી તથા અન્યત્ર વિવર્જેત, આગળના પેજ ઉપર 157માં પેજ ઉપર બીજો પેરામાં નીચે જુઓ. તથા અન્યત્ર વિવર્જેત શબ્દોથી એની વ્યાખ્યા કરે છે કે આનો અર્થ એવો છે કે આપણા ભગવાનની એકવાર પ્રાર્થના કરી પણ લીધી તો કાંઈ હાનિ નથી એમ. આ બતાવવામાં આવ્યું છે. અને એ પણ બતાવવામાં આવ્યું છે કે આપણા સમસ્ત કાર્યોનો આરંભ કરતાં પહેલાં તેમને વિજ્ઞપ્તિ કરી દેવી જોઈએ. એટલે આપણે કોઈ પણ કાર્ય કરી રહ્યા છે તો પ્રભુને વિજ્ઞપ્તિ કરવી એમ. વિજ્ઞપ્તિ કરવી એટલે જણાવે એમ. એટલે વિજ્ઞપ્તિ ને પ્રાર્થનામાં ડિફરન્સ છે. પ્રાર્થના અર્થના એટલે મારે કંઈક જોઈએ છે અને આપણે માગીએ એનું નામ પ્રાર્થના, કે ભાઈ મને આપો. યાચના કરવી ને એ પ્રાર્થના કહેવાય. આપણી કોઈ કામનાને સેટિસ્ફાઈ કરવા માટે અને પૂર્ણ કરવા માટે તો એ પ્રાર્થના થઈ. વિજ્ઞપ્તિમાં શું છે કે જઈશો હું તૈસો કહાવું તેરો, આ વિજ્ઞપ્તિ છે કે જેવો છું હું આપનું છું, જેમ આપની ઈચ્છા આવે એમ નિજ ઈચ્છા તે કરી છે, એ વિજ્ઞપ્તિ છે. વિજ્ઞપ્તિ એટલે જણાવવું અને પ્રાર્થના એટલે માગવું, આપો. જેમ વિજ્ઞપ્તિ ગુસાઈજીએ લખી હતી કે ભાઈ ચંદ્ર સરોવર ઉપર કે કિયાન પૂરવાન જીવ, આ જીવનું સામર્થ્ય શું, આપ તો પ્રભુ છો, દયાળુ છો, એમ જીવના દોષ સામું જોતા નથી. તો એ બધી વિજ્ઞપ્તિ કહેવાય. એટલે એ સમજાવે છે કે આપણા ભગવાનની હજુ એકવાર પ્રાર્થના કરી લીધી, ચાલો ન રહેવાનું. કોઈ આપણો એવું મતલબ કે હજી આપણો એટલો દ્રઢાશ્રય ન હોય તો એવું થઈ શકે એમ. દ્રઢાશ્રય વાળાને તો આવું કોઈ દી આવે જ નહીં. તો પ્રભુમાં એનું જે કરે એ એના માટે નિજ ઈચ્છાતઃ કરિષ્યતિ એવો એનો દ્રઢાશ્રય હોય છે એમ. હા, વિવેકસ્તુ હરિ સર્વ નિજ ઈચ્છાતઃ કરિષ્યતિ. વિજ્ઞપ્તિ કરી દેવી જોઈએ. એટલે આપણે કોઈ પણ નાના મોટા કાર્યમાં પ્રભુને વિજ્ઞપ્તિ એટલે જણાવવું હોય. આપણા સ્વામી છે, આપણે એના દાસ છે. હા, તો તેવું બીજા દેવતાઓની જોડે તો ક્યારેય ન કરવું જોઈએ. એટલે બીજા દેવતાઓને જણાવવાની કઈ વાત જ ના આવે ને. તમે બહાર જતા હોય તમારા ઘરવાળાને કઈ જવું પડે, કઈ પાડોશી કઈ આપણા ઘરવાળાને કહી જાય કે ભાઈ અહીં જાય છે એમ. તેને વિશેષ રૂપથી વર્જિત કરવું જોઈએ. જો એટલે અન્ય દેવી દેવતાને ન જણાવવું જોઈએ. એના વિવર્જેત, વિવર્જેતને બહુ સરસ સમજાવ્યું છે. વર્જિત કરવું જોઈએ. તેમનાથી ન તો પ્રાર્થના કરવી જોઈએ અને ન તો વિજ્ઞાપન કરવું જોઈએ. અન્ય દેવી દેવતાને પ્રાર્થના ન કરવી અને વિજ્ઞપ્તિ ન કરવી. અને વિવર્જેત શબ્દમાં વી ઉપસર્ગ લગાડ્યો છે. વર્જેત એટલે ન કરવી, પણ વિવર્જેત એટલે વી ઉપસર્ગથી વિશેષ રીતે ન કરવી. એનો અર્થ એવો છે કે શરીરથી તો ઠીક, પરંતુ મનથી પણ એવો વિચાર ન કરવો. વિવર્જેતનો અર્થ શું કર્યો? શરીરથી તો ન જ કરવી, પણ મનથી નહીં ક્યારેય વિચારવું નહીં. એવું એટલો ખતરનાક છે અન્યાશ્રય. વિવર્જેત મહાપ્રભુજી એટલે મૂક્યો કે મનથી પણ વિચારે ન આવવો જોઈએ એવો કે આપણે અન્ય દેવી દેવતાના આ બધા જાય છે તો આપણે કંઈક જાય. આ અન્ય દેવી દેવતામાં અહીંયા બહુ બધાને સારું થઈ જાય છે, અહીંયા આવું થઈ જાય છે, મનથી વિચાર ના કરવો. મનથી પણ એટલે વિવર્જેત શબ્દ મૂક્યો કે મનથી પણ વિચાર ન કરવો જોઈએ. આ પ્રકારે અહીં શરીર દ્વારા આશ્રય કરવાનો ઉપાય ઉપદેશ દેવામાં આવ્યો છે.
પછી આ મુહૂર્ત વગેરે જોતા હોય આપણે એવા શુભ કાર્યોમાં, તો એમાં એક શાસ્ત્રની આજ્ઞા છે એ રીતે જોવું, પણ રિલાય ભગવાન ઉપર કરવું એમ કે ઓહો આજે અમે સારું મુહૂર્ત જોયું હતું એટલે અમારું સારું થયું, એટલે સારું નથી થયું, પ્રભુની ઈચ્છાથી થયું એમ. આ તો એક છે, બધાય કરતા હોય તો ગામની વાયદે કરો, એટલે એમાં કંઈ અન્યાશ્રયનો દોષ નથી, પણ એની ઉપર રિલાય કરવું ને એ અન્યાશ્રયનો દોષ છે કે આ કાલમાં જ આ કરવું, આ મુહૂર્ત જોવું, કે આ તીર્થમાં આપણે જવાથી આમ થઈ જશે. એ બધું તમે ભગવાનનો આશ્રય છોડીને જ્યારે તીર્થનો આશ્રય કરો, કોઈ કાલનો આશ્રય કરો, કોઈ મુહૂર્તનો આશ્રય કરો, તો એ અન્યાશ્રય છે. કારણ કે મુહૂર્ત વગેરે જે છે, જેમ રામચંદ્રજીનો રાજ્યાભિષેક સવારે થવાનો હતો અને સવારે વનવાસ પધારવું પડ્યું, તો મુહૂર્ત ગયા ક્યાં? વશિષ્ઠજી વગેરે મોટા મોટા ઋષિમુનિઓ જોયેલા મુહૂર્તો હતા, સવારે રાજ્યાભિષેક થવાનો હતો, સવારે વનમાં પધાર્યા, તો બધું ક્યાંય ગયું? કોઈ એનું તાત્પર્ય એ છે કે ભાઈ જે કંઈ બી છે એ બધું ભગવાનની અંડરમાં છે. ભગવાનની ઈચ્છા હોય અમારે રાજ્યાભિષેક નથી કરવો, સવારે મુહૂર્ત ભલે જોયા બધાય, બધું કમ્પ્લીટ થઈ ગયું, સવારે મારે વનમાં જવું, તો એટલે ભગવાનની ઈચ્છા ઉપર ડિપેન્ડન્ટ છે, ભગવાનનું સામર્થ્ય છે, મુહૂર્તનું કોઈ સામર્થ્ય નથી. એટલે ક્યારેય પણ કોઈ પણ પદાર્થનો આશ્રય નહીં કરવો, કાલનો કે તીર્થનો કે જપ કે તપ કે હોમ કે આ મુહૂર્તનો કોઈ નહીં. કરતાં કદાચ જોતા હોય તો જોઈ લેવું, પણ થશે તો મારા પ્રભુની ઈચ્છા પ્રમાણે, એવો જ ભાવના રાખવી જોઈએ. બાકી આ મુહૂર્ત વગેરે જોવાનું આપણે ત્યાં છે કે ભાઈ સારા મુહૂર્ત જોઈને ઠાકોરજીને હિંડોળામાં પધરાવવા, સેવા પ્રકારમાં લખેલું હોય, તો એનો મતલબ એવો નહીં. આપણે તો એવો વાત્સલ્ય ભાવના છે કે ભાઈ એવા સુંદર કાર્યમાં બધા લોકો મુહૂર્ત જોતા હોય તો આપણે શુભ કાર્યની અંદર આ રીતે જોઈ લેવું, પણ એનો આશ્રય ન કરવાનો કે હાલો આપણે આ લગ્નમાં સારું મુહૂર્તમાં લગ્ન કરીએ ને એટલે આ ટૈકા કે સફળ થયા, એવી ભાવના ન રાખવી જોઈએ. આપણા પ્રભુ ઉપર રિલાય કરવું જોઈએ, રિલાય મુહૂર્ત ઉપર ન કરવું જોઈએ. નિબંધમાં મહાપ્રભુજી કીધું કે તીર્થાદાવપી આ મુક્તિ કદાચિત કસ્યચિત ભવેત કૃષ્ણ કૃપાયુક્તસ્ય ન અન્ય. એટલે તીર્થ વગેરેમાં કોઈની મુક્તિ થાય તો એ તીર્થને કારણે નહીં, કૃષ્ણની કૃપાને કારણે મુક્તિ થાય. તીર્થ કોઈને મુક્તિ નથી આપતું. જેમ ભીષ્મ પિતા છે, ઉત્તરાયણની રાહ જોતા જોતા કુરુક્ષેત્રના મેદાનમાં રહ્યા, ઉત્તરાયણ આવ્યું પછી ને ત્યાં સુધી ઉપદેશ આપ્યો યુધિષ્ઠિરને, બધું જ્ઞાનનો ઉપદેશ આપ્યો, જેવો ઉત્તરાયણ બેસો બધું પાટી દફતર પેક કરીને ભાગી ગયા, બધું હકેલી લીધું. કારણ કે ઉત્તરાયણની રાહ જોતા હતા, જેવો ઉત્તરાયણ આવે એટલે ઉત્તરાયણમાં જ્ઞાનીએ દેહ છોડે તો એને મુક્તિ થાય. તો એને કાલનો આશ્રય કર્યો. સામે ભગવાન બિરાજે છે, સામે, પણ છે એવી એક ડિસિપ્લિન એની જ્ઞાનીઓની કે ભાઈ અમે બસ આમ કરીએ તો જ અમને મુક્તિ થાય. એટલે ભગવાન ઉપર રિલાય કહેવાનું તાત્પર્ય એ છે કે એને મુક્તિ બી થઈ કાલને કારણે નથી થઈ, ભગવાનની ઈચ્છાને કારણે. નહીંતર તો ઉત્તરાયણમાં બધા દવા પી જાય, સેલ્ફસ ખાઈ જાય તો મુક્ત થઈ જાય, એમ થોડી મુક્તિ થાય. કે તીર્થમાં જઈને જ્યાં કોઈ દવા પી જાય તો એમ મુક્તિ ન થાય કોઈ દિવસ. પ્રભુની કૃપાથી જ મુક્તિ થાય. એમ શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે કે તીર્થાદાવપી યા મુક્તિ કદાચિત કસ્યચિત ભવેત. કદાચિત ક્યારેક કોઈની તીર્થમાં મુક્તિ થાય તો કૃષ્ણ કૃપાયુક્ત છે, કૃષ્ણની કૃપા હોય અને તીર્થમાં મરે તો એને મુક્તિ થાય, બધાની મુક્તિ ન થાય. એટલે ક્યારેય પણ મુહૂર્તનો કે તીર્થનો કે કાલનો આશ્રય નહીં કરવાનો. ભલે આપણે એને જોતા હોય તો જેમ વૈદિક કાર્યો કાપટ્યપૂર્વક કરતા હોય એમાં નહીં કરી નાખવું. કારણ કે બધા ઓલા ગોરબાપ આવ્યો હોય લગ્નમાં, ચાલો અત્યારે મુહૂર્ત છે ઉગલાવો જાન, ચાલો ઉગલાવો, આપણા બાપાનું શું જાય ઉગલાવો. આપણો આશ્રય ભગવાનનો કરવાનો, એમાં બહુ રસ નહીં લેવાનો. એમ કાપટ્યપૂર્વક જે જે રીતે થતું હોય એ રીતે કરી નાખવું. એમ એની ઉપર રિલાય નહીં કરવું. એ તો આપણા પ્રભુની જેવી ઈચ્છા હોય કે એની ઉપર જ આધાર રાખવો જોઈએ, આશ્રય રાખવો જોઈએ. ત્યાર પછી હવે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. એમાં બહુ સુંદર વાત બ્રિજરાયજીએ સમજાવી છે. આપણું રિવિઝન છે અને બીજા ટીકાકારે થોડાક આમાં અલગ રીતે જે કીધું હોય એ પણ જોવાય છે, એટલે મેં આમાંથી રિવિઝન કર્યું છે. હવે વિવેક ધૈર્ય આશ્રયને સિદ્ધ કરવામાં જે જે વસ્તુઓ બાધક છે એમનો ત્યાગ કરવાનું અવશ્ય કથનીય છે. તેથી બાધકને અહીંયા કહે છે અવિશ્વાસ. અન્ય આશ્રય જેમ બાધક છે
એમ અવિશ્વાસ એ બાધક છે. જો મહાપ્રભુજીએ બે વાત બતાવી, વાચા ચ પરિકીર્તે તે બતાવ્યું, સાધક બતાવી વાત, અને બાધક બતાવ્યું, શું કરવું અને શું ન કરવું. બે પાસાઓ મહાપ્રભુજી આપણને સમજાવ્યા. ભાઈ આ કરવું, વાચા ચ પરિકીર્તે એ વાત સમજાવી કે ભગવાનનું પરિકીર્તન કરવું, મનથી ભાવન કરવું એમ. અને શું ન કરવું તો કે અન્યાશ્રય નહીં કરવો, અવિશ્વાસ નહીં કરવો, એ આપ સમજાવે છે. આ શ્લોકની અંદર આચાર્ય ચરણો આજ્ઞા કરી રહ્યા છે કે અમારા કહ્યા પર અવિશ્વાસ ન કરવો જો. કારણ કે ભગવાને એમ કીધું છે ને કે આ મારી મતિ છે મહાપ્રભુજીએ. આગળ કે છે જો એમાં શ્રી વ્રજરાયજી સમજાવે છે કે આ શ્લોક દ્વારા આચાર્ય ચરણો આજ્ઞા કરી રહ્યા છે કે અમારા કહ્યા ઉપર અવિશ્વાસ ન કરવો જોઈએ. અવિશ્વાસો ન કરતા હોય એટલે મહાપ્રભુજીની આજ્ઞામાં, પ્રભુમાં, પ્રભુની વાણીમાં, મહાપ્રભુજીના ગ્રંથોમાં ક્યારેય અવિશ્વાસ ન કરવો જોઈએ, કેમ કે સર્વથા બાધક છે. અથવા આ શ્લોકનો અર્થ અમે એમ કરી રહ્યા છે, વ્રજરાયજી કહે છે કે ભગવદ આશ્રયના સામર્થ્ય ઉપર ક્યારેય પણ અવિશ્વાસ ન કરવો. આ બહુ સુંદર અર્થ કર્યો કે ભગવદ આશ્રયના સામર્થ્ય ઉપર ક્યારેય પણ અવિશ્વાસ ન કરવો. એટલે ભગવાન બધી રીતે એનું રક્ષણ કરશે, જેમ ભગવાનનો જ આશ્રય રાખવો જોઈએ, કેમ કે એ સર્વથા બાધક છે. સર્વથા બાધક છે એ કહેવાનો અર્થ એ છે કે અવિશ્વાસનું સ્વરૂપ પણ બાધક છે. તેથી અવિશ્વાસથી પ્રાપ્ત થવાવાળું ફળ પણ બાધક છે. અવિશ્વાસ એ બાધક છે અને અવિશ્વાસથી થવાવાળું ફળ પણ બાધક છે. એટલે સર્વથા શબ્દ મૂક્યો છે. અને અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધક તું શબ્દથી અવિશ્વાસ છે એ સર્વથા બાધક છે, એમાં કોઈ સંદેહ નથી. આ જ અર્થનો દ્યોતક છે. એટલે આ જ વાતને જણાવનારો છે કે અવિશ્વાસો સર્વથા બાધક છે, એમાં કોઈ સંદેહ નથી. આ અર્થનો એ દ્યોતક છે, મતલબ કે જણાવનારો છે. જે વ્યક્તિ, આ શાસ્ત્રનું કોટેશન છે કે જે વ્યક્તિ ભગવાનના વિષયમાં સંદેહ રહિત છે પછી એને કોઈ સહાયતાની આવશ્યકતા નથી. બહુ સુંદર છાંદોગ્ય ઉપનિષદમાં કીધું છે. જો શ્રુતિ છાંદોગ્ય ઉપનિષદ ભગવાનના વિષયમાં જેને સંદેહ રહી છે, એટલે પ્રભુમાં જેને દ્રઢ વિશ્વાસ છે, એને કોઈની સહાયતાની જરૂર નથી. એમ સહાયતાની જરૂર ક્યારે પડે? ભગવાનમાં વિશ્વાસ ન હોય ત્યારે. ભગવાનમાં જો દ્રઢ વિશ્વાસ હોય તો પછી એને પ્રભુ જેમ કરશે એમ. એટલે પ્રભુમાં વિશ્વાસ જેને દ્રઢ થઈ ગયો છે એને હવે કોઈ પણ જાતની ચિંતા નથી, એને કોઈ સહાયતાની પણ જરૂર નથી. એવું છાંદોગ્ય ઉપનિષદ 3:14 કહે છે. પછી ભગવાને ગીતાજીમાં પણ કીધું છે, 4થો અધ્યાય 40મો શ્લોક, અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. એટલે શાસ્ત્રમાં જેને શ્રદ્ધા નથી એવો મૂર્ખ, અજ્ઞ એટલે મૂર્ખ, અજ્ઞાની. પછી અશ્રદ્ધાનશ્ચ એટલે શાસ્ત્રમાં જેને શ્રદ્ધા ન રાખવા વાળો, શાસ્ત્ર કીધા કરે, શાસ્ત્ર પ્રમાણે કેટલા લોકો આ વાંચે છે છતાં એને એમાં આચરણમાં નથી મૂકતા. શા માટે? શ્રદ્ધા નથી. શાસ્ત્રમાં શ્રદ્ધા નથી. જ્ઞાન હોવા છતાંય શ્રદ્ધા નથી. જાણતા હોય છતાંય આચરણમાં ન મૂકી શકે. એનું કારણ શું? શ્રદ્ધા નથી. સમજાણી ને વાત? ભીષ્મ વગેરે શાસ્ત્ર જ કેટલું બધું જાણતા હતા, છતાંય જ્યારે એવો મૂડ આવ્યો ત્યારે એ આચરણમાં ન આવ્યું. જાણતા હતા, એને જ્ઞાન હતું, કેટલું બધું જ્ઞાન હતું. યુધિષ્ઠિરને કેટલું જ્ઞાન હતું, બધા વેદ ભણેલા હતા, છતાંય જુગાર કેમ રહીમાં? જ્ઞાન હતું એને બધું, છતાંય પણ આચરણમાં ઘણી વખત ન આવે એમ. બાકી જુગાર રમવું એ સાવ વિરુદ્ધ વાત છે એમ, સમજો. અને એમાં સ્ત્રીને એમાં દાવ ઉપર લગાવી દેવી, ભાઈઓને દાવ ઉપર લગાવી દેતા, રાજ્યને દાવ ઉપર લગાવી દેવી, તો સાવ ઓપોઝિટ વાત છે. તમને દાવ ઉપર લગાવો ને, બિચારી પ્રજાએ શું દોષ કર્યો? રાજ્યએ શું દોષ કર્યો? પત્નીએ શું દોષ કર્યો? પણ શાસ્ત્રમાં
આપણને શ્રદ્ધા હોય એટલે કે વાંચ્યું હોય જ્ઞાન હોય પણ આચરણમાં ન હોય એમ. એટલે એ અહીં કહે છે કે અજ્ઞશ્ચ અશ્રદ્ધધાન, અશ્રદ્ધધાન યાને કે શાસ્ત્રમાં શ્રદ્ધા ન રાખવાવાળા અને સંશય કરવાવાળા વ્યક્તિનું પતન થાય છે. એટલે સંશય આત્મા વિનશ્યતિ. એટલે તમે સેવા કરતા હોય પણ જો સંશય હોય કે આમ કરીને અપરાધ પડી જશે ને આમ કરે શું થઈ જશે, સંશય આત્મા વિનશ્યતિ. સંશયવાળાને ક્યારેય ફલ ન મળે. એટલે દ્રઢતા બહુ જરૂરી છે. મહાપ્રભુજીની ગ્રંથોમાં, આપણી સેવામાં, બધી આપણી સાધના પ્રણાલીમાં દ્રઢતા ત્યારે જ આવે જો આપણે મહાપ્રભુજીના ગ્રંથો સમજીએ. બાકી દ્રઢતા ન આવે. 50-50 વર્ષ સુધી વીએ ગયા તોય દ્રઢતા ન આવી. એવા કેટલા 50 વર્ષ સેવા કરી પણ મહાપ્રભુજીની વાણી વગર દ્રઢતા ન આવે. એ હજી મનોરથ જ કરે છે બધાય. 50 વર્ષ થયા તોય હજી એને છાંટું નથી. નહીંતર તો વ્યસન થઈ જાય. 50 વર્ષ કોઈ સેવા કરી હોય તો પ્રેમ આસક્તિ ને વ્યસન છે, બીજ ભાવે દ્રઢે, બીજ ભાવ દ્રઢ થઈ ગયો એમ. તથા પ્રેમ તથા શક્તિ વ્યસન છે યદા ભવે બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતિ. હવે એનું બીજે એવું દ્રઢ થઈ ગયું પણ કાંઈ નથી થતું. શા માટે? મહાપ્રભુજી આપણા જીવનમાં ન હોય તો એવી દ્રઢતા ન આવે. એટલે શ્રી મહાપ્રભુજીની વાણી બહુ જરૂરી છે. આધુનિક સમયમાં તો અતિશય અનિવાર્ય છે. કારણ કે આધુનિક સમયમાં દુસંગ લાગતા વાર ન લાગે એમ. પહેલાં એવી સમય હતો કે બધા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવતા, તો એવા માહોલમાં કદાચ એને કાંઈ ખબર ન પડે ને એવા ભગવત ભક્તોના સંગમાં રહેતો ને તો એને એવી નિષ્ઠા આવી જતી, સેવામાં એવી દ્રઢતા આવી જતી, કારણ કે એ સાચી દિશામાં હતો. સમજાણું ને? પણ હવે એવું વાતાવરણ છે ને કે એ કદાચ સાચી દિશામાં ચાલવા માગે ને તો બીજા એને ઢસડી જાય ખોટી દિશામાં. એટલે જો મહાપ્રભુજીના ગ્રંથો આપણા જીવનમાં હોય ને તો આપણને કોઈ અવળે રસ્તે ન લઈ જાય. એટલે આ બહુ જરૂરી છે કે આચાર્ય ચરણોની વાણીની અંદર આપણી શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. કારણ કે ભગવાને ગીતાજીમાં કીધું અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. એટલે અજ્ઞ એટલે મૂર્ખાઓ, અજ્ઞાનીઓ એમ, અને અશ્રદ્ધાન એટલે શ્રદ્ધા વિહીન લોકો. શ્રદ્ધાનો અર્થ થાય સ્વીકૃતિનો ભાવ, એક્સેપ્ટ. કોઈ પણ વાત જે છે એની અંદર સ્વીકૃતિનો ભાવ કે મારા આચાર્યજી આમ કહે છે, બસ વાત પૂરી થઈ ગઈ, હવે હું કોઈનું ન સાંભળું. મહાપ્રભુજી શું કહે બસ એનું નામ શ્રદ્ધા. સમજાણું ને? શ્રદ્ધા એટલે સ્વીકૃતિનો ભાવ. જેમ દેવી દેવતાઓમાં કોઈને શ્રદ્ધા હોય તો એનો મતલબ શું થયો કે એ દેવી દેવતાઓને સ્વીકૃતિનો ભાવ એના પ્રત્યેનો, એ શ્રદ્ધા. શ્રદ્ધા ઉપર આવે છે વિશ્વાસ, એની ઉપર આવે નિષ્ઠા. એના લેવલ છે અલગ અલગ એમ કે ભાઈ આપણને શ્રદ્ધા હોય પહેલા, પછી ધીરે ધીરે એમાં વિશ્વાસ આવે. વિશ્વાસ ક્યારે આવે? રિપીટેડ, વારંવાર આપણે વાણીથી પરિકીર્તન કરીએ, મનથી ભાવન કરીએ તો ધીરે ધીરે આપણને પ્રભુમાં એવો દ્રઢ વિશ્વાસ આવવા માંડે કે ભાઈ પ્રભુ જ મારા રક્ષક છે, પ્રભુ જ મારા રક્ષક છે. પછી ઉપરનો સ્ટેપ છે નિષ્ઠા. કોઈ પણ કામ તમે શીખતા હોય ને તો પહેલા શ્રદ્ધા જ હોય. એમાં 2-3 વાર બગડે, સારું થાય, પછી ધીરે ધીરે આમ હથરોટી આવી જાય ને પછી તમને વિશ્વાસ આવે કે નહીં હવે આપણે ફેલ ન જાય, હવે આવી ગયો, હવે વાંધો ન આવે. અને નિષ્ઠાની લેવલ તો એવું જ હોય કે આખું વિચિન નામ નાખે ને બધું તો એ આમ કેવું જ ન પડે, એ બધું પ્રમાણ જ હોય એનું. એ નિષ્ઠાનું લેવલ છે એમ. પણ શ્રદ્ધાના લેવલમાં બધું જોખી પધરાવવું પડે. સામગ્રી માનો કે બનાવતા હોય, શરૂઆતમાં આપણને શ્રદ્ધાનું લેવલ હોય તો આપણે બધું જોખીને કરીએ. વિશ્વાસમાં થોડો એની ઉપરનો પેલું છે, અહીં કીધું ને અવિશ્વાસો ન કરતો. વિશ્વાસ એની ઉપરની કક્ષા છે. શ્રદ્ધા તો આગળ બધાને થઈ જાય કે તમે છાપામાં આપી દો કે ભાઈ અહીંયા બધા દુઃખો મટી જાય, ગેરંટી 100%. જો બધાની શ્રદ્ધા થઈ જાય, લાઈન લાગે નહીં, પણ થતા નથી બધાને. એવા થઈ જાય એને પાછો વિશ્વાસ આવી જતો હોય. જુઓ, શ્રદ્ધામાંથી જેનું દુઃખ દૂર થઈ ગયું એને વિશ્વાસ આવી. હા, અહીં 6 મહિનામાં મને કમાઈ લીધા છે. એવું જ હોય ને એમાં. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત સમજાવે છે
કે અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ. એમાં તું શબ્દથી વ્રજરાયજી કહે છે કે અવિશ્વાસ સર્વથા બાધક છે. એમાં બે શાસ્ત્રના કોટેશન આવે. એક શ્રુતિનું, શ્રુતિ એમ કહે છે કે હા, એક આ ભગવદ્ ગીતાનું છે, એની ઉપર છાંદોગ્ય ઉપનિષદનું છે. એમાં એમ કીધું કે જે વ્યક્તિ ભગવાનના વિષયમાં સંદેહ રહિત છે એને પછી કોઈ સહાયતાની આવશ્યકતા નથી. આ બહુ સુંદર શ્રુતિ કહે છે. અને બીજું ભગવાને ગીતાજીમાં કીધું છે કે અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. એટલે અજ્ઞાની, શાસ્ત્રમાં શ્રદ્ધા વગરનો અને સંશયવાળાનો નાશ થાય છે. ભગવદ્ ગીતા 4 અધ્યાય 40મો શ્લોક ઇત્યાદિ વાક્યોથી આ વાત પ્રમાણ સિદ્ધ છે. હા હા, સંદેહ રહિત જે છે ને કોઈ સહાયતાની આવશ્યકતા નથી, એનો નાશ થાય છે. અને કોઈ પણ કાર્ય જેમાં આપણે પ્રવૃત્ત થાય ને એમાં આપણે જ્ઞાન સાથે પ્રવૃત્ત થાય. એમ કોઈ પણ તમારે ગમે ત્યાં જવું હોય તો તમને કંઈક તો જ્ઞાન હોય ને કે ભાઈ આપણે કઈ દિશામાં જવું, શું કરવું. બધે ખાલી શાકભાજી લેવા જાવ ને તોય કેટલું જ્ઞાન વાપરો. માણસ શાકભાજી લેવા જાય ને તોય કેટલું બધું જ્ઞાન વાપરે. એમાં ઘઉં લેવા જાય, બધી જગ્યાએ આપણે જ્ઞાન વાપરતા હોય, આપણી અકલ વાપરતા હોય. ભક્તિ માર્ગમાં જ ન વાપરીએ. એટલે અહીં કીધું અજ્ઞ. અજ્ઞ એટલે જેને જ્ઞાન નથી, પછી અશ્રદ્ધાવાળો અને સંશયવાળો, એનો નાશ થાય છે. ઇત્યાદિ વચનોથી, ઇત્યાદિ વાક્યોથી આ વાત પ્રસિદ્ધ છે. એટલું કહેવા છતાં પણ આચાર્ય ચરણોને એ વિચાર આવ્યો કે અવિશ્વાસના વિષયમાં હજી પણ કંઈક કહેવું જોઈએ, હજી વિશેષ કહેવું જોઈએ. ત્યારે એ આપજ્ઞા કરે છે કે અવિશ્વાસ બાધક છે. એના માટે શ્રી મહાપ્રભુજી બ્રહ્માસ્ત્રનો દ્રષ્ટાંત આપે છે, જે આપણે ગયા વખતે જોઈ ગયા. બ્રહ્માસ્ત્રનું અને ચાતકનું. અવિશ્વાસમાં બ્રહ્માસ્ત્રનું અને વિશ્વાસમાં ચાતકનું. એટલે ક્યારે અવિશ્વાસ ન કરવો જોઈએ. ચાતકને જુઓ, મેઘ છે એ જળ છે, છતાં પણ મેઘમાં એને દ્રઢ વિશ્વાસ છે કે ભાઈ સ્વાતિ નક્ષત્રમાં જલ વરસે 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 છે. કારણ કે ચાતક છે એ કોઈ જલી નદી તળાવનું પાણી ન પીવે, વરસાદનું જ પીવે. એક વર્ષમાં એક જ વાર, પછી પૂરું. એ કોઈ નદી ખાબોચિયાના પાણી ન પીવે. ચાતક છે એટલે એ નક્ષત્રમાં વરસાદને વરસવું જ પડે, કારણ કે એને દ્રઢ વિશ્વાસ છે. એટલે મહાપ્રભુજી અહીંયા વિશ્વાસનું દ્રષ્ટાંત આપ્યું. આમાં ગૂગલમાં આપ્યું છે. અહીંયા આગળ એની ચાંચ હોય મોટી, એની કોથળી હોય મસ્ત, એની અંદર જલ બધું જાય. મસ્ત જોજો, તમે જોયા જેવું છે. ચાતક પક્ષી લખજો ગૂગલમાં તો કેટલા બધા આના ફોટા આપશે. એટલે જે વરસાદનું ટૂંકમાં વરસાદ જેટલો આવે એનું જ લે. એટલે ત્યાં એ વરસાદ વરસે છે એ. હા, નીચે પડેલું નહીં, ઉપરથી. એટલે વરસાદ નહીં, વરસવું જ પડે એનું, એના માટેથી સ્પેશિયલ એમ. એટલે તે આપણે એના ઉપરથી સમજવાનું છે કે આપણા પ્રભુ પર દ્રઢ વિશ્વાસ, બીજું કઈ નહીં. હા, અને મેઘ જો ભૌતિક છે, અને એ તો પાછા સર્વસમર્થ છે. મેઘ તો કઈ એવું સર્વસમર્થ ન કહી શકાય. તો ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવા વાળા છે બધા, જે બી દેવી દેવતા છે કે જે બી મેઘ છે વગેરે. એટલે પ્રભુમાં જ દ્રઢ વિશ્વાસ રાખવો છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા ચાતક પક્ષીનું દ્રષ્ટાંત આપ્યું છે. એવી જ રીતના આપણે આપણા ઠાકોરજીમાં, મહાપ્રભુજીમાં, મહાપ્રભુજીની વાણીમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ કે ભાઈ વદતી વલ્લભ શ્રી હરે ઇતિ મેમતી. આ મહાપ્રભુજી પોતે કહી રહ્યા છે, આચાર્યજીના વચનો છે. તો એ રીતે આપણે જીવવું જોઈએ. તો આપણી દ્રઢતા આવે સેવામાં, કથામાં, બધી જગ્યાએ. એમ કે ભાઈ મહાપ્રભુજી કીધું છે, આપણે આ રીતે સેવા કરીએ છીએ. પછી યથાકથન ચિત્તાર્યાણી કુર્યાદ ઉચ્ચાવચાન્યપી કિંવા પ્રોક્તેન બહુના શરણમ ભાવય ધરીમ. એમાં એને ઉચ્ચ કાર્યોમાં ભગવત સેવાથી સંબંધિત કાર્યો લીધા, અને અવચાની એટલે લૌકિકથી સંબંધિત કાર્યો છે. એ બંને કાર્યોની અંદર યેન કેન પ્રકારે કરી લેવા
ન તો દેવું કરીને અને ન તો લૌકિક કાર્ય સમજીને, પરંતુ ભગવાનની ઈચ્છા માનીને કરી લેવા જોઈએ. દેવું કરીને એટલે આગળ હઠસ્થ્યાજ્ય સર્વતામાં આવ્યું હતું ને, એવી સેવા જે છે એ પહેલાં આપણી પાસે દ્રવ્ય હોય ને પછી દ્રવ્ય ન હોય ત્યારે આપણે બીજા પાસેથી દેવું કરીને લઈને સેવા કરીએ, એવું ક્યારે ન કરવું જોઈએ. એટલે દેવું કરીને ન કરવા એમ. એટલે યથાકથનચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવચાન્ય. ભગવત સંબંધી કાર્યો જે છે એ જે મહાપ્રભુજીની આજ્ઞા છે એ પ્રમાણે કરવા, દેવું કરીને કે એનાથી ઓપોઝિટ રીતે ન કરવા. અને લૌકિક કાર્યો કેવી રીતના, તો કે ભાઈ ભગવાનની આજ્ઞા છે એમ માનીને કરવા, પણ એમાં આસક્તિ ન રાખવી લૌકિકમાં. એમાં શ્રી બ્રિજરાયજી કહે છે, યથા કથનચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવચાન્યપી કિંવા પ્રોક્તેન બહુના શરણમ ભાવે ધરી. આટલું કર્યા પછી પણ જો કોઈ પણ પ્રકારથી બાધક ઉપસ્થિત થઈ જાય તો એનો ઉપાય કિંવા પ્રોક્તેન બહુના વગેરે શબ્દોથી કહી રહ્યા છે. બહુનામ પ્રોક્તેન કિમ વગેરે શબ્દોથી શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરી રહ્યા છે કે કાલ, કર્મ, સ્વભાવ, સંગ, દેશ વગેરેથી થવાવાળા બધાનો તો બંધનો વગેરેથી થવાવાળા બંધનો તો અનંત છે. હવે કેટલા બધા બંધનો છે આપણે, કાલથી, કર્મથી, સ્વભાવથી, સંગના કારણે, દેશના કારણે કેટલા બધા બંધનો આવે. એટલે કેટલી બધી આપણા જીવનમાં ઝઘડવાલ છે. એમ મહેમાન આવી ગયા, હજી વાં કરવું હતું તો ઓલું પૂરું ન થયું, ઓલું થયું, ખરખરે જવાનું થયું, બેસવા જવું, વાં કરવું, મોઢે જવું, આંખનું ઓપરેશન કરાવવાનું થઈ ગયું ત્યાં પાછું. કેટલું બધું આમાં આવી ગયું, તો શું કરવું? તો ક્યાં સુધી કહીએ મહાપ્રભુજી, ક્યાં સુધી કહીએ કિંમા પ્રોક્તે ને બહુ એમ કરતા એમ કરો ભાઈ, પણ શરણની ભાવના તો સાથે જ રાખો એમ. એટલે આચાર્ય ચરણો આ બંધનોના ઉપયોગીની, આ બંધનોના ઉપાયોની દિશા માત્ર પ્રદર્શિત કરી રહ્યા છે. ખાલી અહીં દિશા એટલે એક ઉપલક્ષણ વિધિથી બતાવ્યું એમ, પણ કહેવાનું તાત્પર્ય બધી પરિસ્થિતિમાં આ જ ઉપાયોનું અનુસંધાન કરતા રહેવું જોઈએ. તેને ફરીથી શરણમ ભાવે ધરીમ, એટલે છેલ્લે 100 વાતની એક વાત શરણમ ભાવે ધરીમ, એટલે હરિની શરણ ભાવના કરવી જોઈએ બધી પરિસ્થિતિમાં એમ. એ શબ્દોથી આચાર્ય ચરણો કહી રહ્યા છે. અને ભગવાને પણ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરી છે કે સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. સમસ્ત ધર્મોનો પરિત્યાગ કરી અને બસ એક મારી શરણે આવી જા, હું તારું રક્ષણ કરીશ, તું ચિંતા ન કરે. અને ભગવદ્ ગીતાનું પણ વાક્ય છે ઉદ્ધવજી પ્રત્યે, તસ્માત તમ ઉદ્ધવે ઉત્સૃજ્ય, એ જે વાક્ય છે ભગવદ્ ગીતા 11મો સ્કંદ 12મો અધ્યાયનું 14મો શ્લોક. એમાં એ ભગવાન કહે છે, હે ઉદ્ધવ, તું સમસ્ત વિષયોનો પરિત્યાગ કરી અને કેવળ મારી શરણમાં આવી જા. સાંભળવું, સાંભળેલું, ન સાંભળેલું, કરેલું, ન કરેલું, જે બધાયનું પરિત્યાગ, એટલે કે બધા ઉપર તું રિલાય ન કર, મારી શરણે આવી જા, મારા શરણ ઉપર તું રિલાય કર, એનો આશ્રય કર, વગેરે વાક્યો દ્વારા આ જ નિર્ધારિત કર્યું છે. તેથી વ્રજભક્તો, સત્યવ્રત અને સપ્ત ઋષિઓ જેવા શરણાગતોના જીવનમાં પણ આ જ પ્રકારે દેખાઈ આવે છે કે એને ભગવાનની શરણ ભાવના કરી છે. આ પ્રસંગ સત્યવ્રત રાજાનો ત્યાં 8મ સ્કંદ 24મો અધ્યાય 10 થી 56 શ્લોક સુધીમાં એની ત્યાં આખ્યાન આવે છે. અને આ રીતે વિવેક ધૈર્ય વગેરે અંગો વગર પણ ભગવદ આશ્રય બધું જ કરવા સમર્થ છે. આ વાત નિર્ધારિત થઈ.
આ પ્રકારે ઉપરયુક્ત વિવેચનથી એ વિવેક ધૈર્ય વગેરે અંગો વગર પણ ભગવદ આશ્રયથી વિવેક અને ધૈર્ય સિદ્ધ થાય છે એ વાત અહીંયા સમજાવી મહાપ્રભુજીએ. મતલબ કે જો આશ્રય હશે તો વિવેક અને ધૈર્ય આવી જશે, અને વિવેક અને ધૈર્ય જો હશે તો આશ્રય આપણો દ્રઢ થશે. આશ્રય વસ્તુ એવી છે, એક વાત ખાસ સમજો, આશ્રય બધાને દ્રઢ, મતલબ કે બધા અન્ય આશ્રય રહિત ન થઈ શકે. ભગવાન જેનું વરણ કર્યું હોય એને જ ભગવાનમાં દ્રઢ આશ્રય થાય. હવે આશ્રયને દ્રઢ કરવાના ઉપાયો છે અહીંયા. આશ્રય કોઈ ઉત્પન્ન ન થાય એમ કે હાલો આપણે આ રીતે આને શિખામણ આપી દીધું એ ભગવાનનો આશ્રય કરતો થઈ જાય, એવું ન થાય. આપણી અંદર પ્રભુએ વરણ કરેલું હોય તો આપણો આશ્રય દ્રઢ થાય વિવેક ધૈર્ય આશ્રયથી. તો ઠાકોરજી આશ્રય બને કે આપણા આશ્રયથી વિવેક ધૈર્ય આશ્રય આવે એમ. પણ બધાનો આશ્રય દ્રઢ ન થાય. કદાચ વિવેક ધૈર્ય આશ્રય વાંચી લે કોઈ પણ વ્યક્તિ તો એનાથી એવું જરૂરી નથી કે એને આશ્રય થઈ જાય. કારણ કે આશ્રય ભગવદ દત્ત છે. મતલબ ભગવાન યમે વૈશ વૃણુ તે તેન લભ્ય તસ્ય આત્મા વિવૃણુ તે તનુસ્વામ. ભગવાન જેનું વરણ કરે કે આ જીવને મારો આશ્રય દ્રઢ થાય, આ જીવ મને પ્રાપ્ત કરી શકે, એને જ ભગવાનનો આશ્રય થાય. જે દૈવી જીવ હોય એને જ આશ્રય થાય, પ્રવાહી જીવોને આશ્રય ન થાય. તમને એમ લાગે કે ઓહો આને બહુ આ ભગવાનમાં માનવા માંડ્યો એટલે જાણે કે આશ્રય થઈ ગયો છે, પણ તા તો પાછો ક્યાં મોઢું કાઢે એનું કંઈ ખબર જ ન હોય. આ ઓલો પંડ્યા આવતા પંડ્યાભાઈ, એ પ્રમેય રત્ન વાંચ્યું તો મને એમ થઈ ગયું કે વાહ કેટલું પ્રમેય રત્નને સારી રીતે સમજ્યા, બ્રહ્મને સારી રીતે સમજ્યા. મારી કેટલી ઘડી અહીંયા ડિબેટ કરે, 2-3 વખત અહીંયા ઘરે આવ્યા, 2-2 કલાક બગાડી. પછી આપણને મને તેમ થયું કે હવે આનો આશ્રય દ્રઢ થઈ ગયો. પાછા થોડાક દી પછી ભેગા થઈને મને કે તમારું ઘર એ કે આમ દક્ષિણ દિશામાં છે એટલે તમારા કાર્ય સફળ નહીં થાય. મને મરી ગયા તો મેં કીધું મને તો મૂછે તાવ હતો કાને હવે આપણે ચર્ચા કરી તો આનો આશ્રય દ્રઢ કરી દીધો જાણે કે. તો થોડાક દી કેળે મેં કીધું કે તમારું ઘર કે દક્ષિણ દિશા, આ દક્ષિણ દિશા, હા એ કે દક્ષિણ દિશા બાજુ મૂકશે એટલે તમારા કાર્યો સિદ્ધ થવાના નથી કે. મેં કીધું મારે કઈ કરવાનું નથી, થઈ ગયેલા જ છે કાર્ય બધાય. પછી મને ખબર પડી કે આશ્રય પ્રભુની કૃપા વગર સિદ્ધ ન. એટલે પછી મને અક્રૂરજીની વાત આવી. અક્રૂરજી ભગવાનની સ્તુતિમાં કહે છે કે હે પ્રભુ આપના અનુગ્રહ વગર કોઈ આપને શરણે જ ન આવી શકે. ભગવાનને શરણે ઈ જ જઈ શકે કે જેની ઉપર પ્રભુએ અનુગ્રહ કર્યો હોય, બધા ન જઈ શકે. એટલે જેનું પ્રભુએ વરણ કર્યું હોય એ જ ભગવાનની શરણાગતિ કરી શકે, બધા ન કરી શકે. નમન. એટલે તમે એમ કહો કે હું આને શીખવાડી દઉં, આને આશ્રય દ્રઢ કરી દઉં, વિવેક ધૈર્ય આશ્રય સમજાવી દઉં, પછી થોડાક દી પછી ભેગા થઈને તો તમને કહે તમારું મકાન રાખા મારું છે એટલે તમારા કાર્યો સિદ્ધ નથી થવાના. ખરેખર આમ મને વિશ્વાસ આવી ગયો હતો કે નહીં હવે આ માણસને પ્રભુનું પરબ્રહ્મત્વ સમજાઈ ગયું. એની પર્સનાલિટી બોલે એટલે આપણને લાગે કે ઓહ આને તો જાણે કે આવો આશ્રય રૂવાડામાંથી નીકળે બધી. હા કે ઓહ આ પરબ્રહ્મને સમજી ગયા એમ. તો પાછું થોડાક દી કે હમણાં મકાનમાં કે મારે બધી વિધિ કરાવી છે, ઓલી વિધિ કરાવી, ઓલી વિધિ કરાવી, ઓલો યજ્ઞ કરાવો. પછી મેં કીધું હવે આમાં આપણે કઈ સાર નથી આનો, હવે આનો સંગ ન કરે. બાકી જે કોઈ બી શાસ્ત્ર ન જાણ્યું હોય ને પ્રભુએ જેનું વરણ કર્યું હોય, સાવ અંગૂઠા છાપ હોય ને એનો આશ્રય દ્રઢ થઈ જાય. કાંઈ ખબર ન હોય પણ ભગવાનમાં એનો આશ્રય દ્રઢ હોય. સાવ ગામડાઓમાં એવા ઘણા વૈષ્ણવો છે કે એને પ્રભુને છોડીને ક્યાંય ન જાય, અને ભગવાનમાં જેની અનન્યતા એવાય છે. બિચારી અભણ છે વૈષ્ણવો પણ આશ્રય એનો દ્રઢ છે. એવા ભગવત ભક્તો છે એમ. એનું કારણ ભગવાનની કૃપા. આપણે પછી આમ કહેતા હોય ને કે તમે તો બધું શીખો છો એટલે તમને ખબર છે કે આમ આ વેલીવાળા આવા છે, ઓલા આવા છે, નામ છે. તો આ ગામડામાં હોય ત્યાં ધોરાજી વાળા ત્યાં મમ્મી ને એ બધા કે એ બધા નથી કે કરતા એ કે બધી પછી બધા એનો ઓમ આશ્રય દ્રઢ થઈ ગયો હોય અને પછી આમ એવું બધું ન બહુ વિચારતા હોય. શિક્ષાપત્ર વાંચી એમાં બધું એવું વિચારે. હા
એટલે કે આ તો તમે ભણો છો એટલે તમને ખબર છે કે આ બધું આવું સાચું છે ને આ ખોટું છે. ચલો લાસ્ટ શ્લોક લઈ લે, પછી આપણે સમાપન કરીએ. શ્રી ગોપીશજી પાછા આપણી મૂળ ટીકામાં આવી જાય. છેલ્લો શ્લોકમાં એકોતેરમાં પેજ ઉપર કલો ભક્ત્યાદિ માર્ગાહિ દુસાધ્ય ઇતિ મેમતિ. એ છે ને લાસ્ટ એટલો જ સેન્ટેન્સ છે કે એટલો સંદર્ભ હતો ને યથાકથ. હા, એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેષામ સર્વદા હિતમ કલો ભક્ત્યાદિ માર્ગાહિ દુસાધ્ય ઇતિ મેમતિ. એટલે આ રીતે બધાના હિતકારી આશ્રય મહાપ્રભુજીએ સમજાવ્યું. કલો ભક્ત્યાદિ માર્ગાહિ દુસાધ્ય ઇતિ મેમતિ. શ્રી મહાપ્રભુજી કે મારી સમજ છે કે કલિયુગની અંદર કર્મ, જ્ઞાન, ઉપાસના, મર્યાદા ભક્તિ વગેરે બધા દુસાધ્ય થઈ ગયા છે, એવી મારી સમજ છે. એમાં ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે પરંતુ અહીં એક શંકા એ થાય કે સમસ્ત યુગોમાં તો સાધનો દ્વારા જ ફલ પ્રાપ્ત થાય એમ. એટલે બીજા યુગો જે છે, માનો કે સતયુગ છે તો સતયુગ વગેરેની અંદર ધ્યાયતો વિષ્ણુ, કૃતે ધ્યાયતો વિષ્ણુ, કૃતયુગ હોય સતયુગની અંદર ધ્યાનથી ભગવાન મળે. દ્વાપરે તું પરિચર્યાયામ, દ્વાપરની અંદર પેલા ત્રેતાયામ મખે યજ્ઞ દ્વારા, દ્વાપરમાં પરિચર્યાથી, અને કલો તદહરિ કીર્તના, કલયુગની અંદર હરિ છે ભગવત સંકીર્તનથી પ્રાપ્ત થાય. તો સમસ્ત યુગોમાં તો સાધનો દ્વારા જ ફલ પ્રાપ્ત થાય છે. અહીં તો સાધનોને છોડીને તમે કેવલ શરણાગતિ જ કરવાની કેમ આજ્ઞા કરો છો? શરણાગતિ જ કરવાની કેમ કહેવામાં આવી રહ્યું છે? એનું સમાધાન શ્રી મહાપ્રભુજી કહે છે કલો ભક્ત્યાદિ માર્ગાહિ દુસાધ્ય વગેરે શબ્દોથી સમજાવે છે. બહુ સુંદર આ વાતને અહીંયા ગોપીશજીએ સમજાવી છે. તો એ વાત સમજવી જોઈએ કે અન્ય યુગોમાં ધર્મની જ પ્રધાનતા હોય, ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણની નહીં. અન્ય યુગો જે છે એની અંદર કોઈને કોઈ ધર્મોની પ્રધાનતા હોય, યજ્ઞ છે, પૂજન છે, ધ્યાન છે વગેરે, પણ ધર્મીની નહીં, શ્રી કૃષ્ણની નહીં. તેથી તે ધર્મોમાં કહેલી ભક્તિ સાધનોથી સાધ્ય થાય છે. એટલે ત્યાં જે ભક્તિ બતાવી છે એ સાધનોથી લભ્ય છે. સાધનો એટલે શાસ્ત્રમાં બતાવેલા જે, માનો કે યજ્ઞ કરો તો અંતઃકરણ શુદ્ધ થાય, એ શુદ્ધ અંતઃકરણમાં પછી ભક્તિ થાય, તો એ સાધનથી સાધ્ય કહેવાય. વર્ણાશ્રમનું પાલન કરો તો પછી અંતઃકરણ શુદ્ધ થાય, પછી ભક્તિ થાય, તો એ સાધન લભ્ય ભક્તિ, એને મર્યાદા ભક્તિ આપણે ત્યાં કહેવામાં આવે. સાધન સાધ્ય ભક્તિને મર્યાદા ભક્તિ કહેવામાં આવે છે. તો ધર્મોમાં કહેલી ભક્તિ સાધનોથી સાધ્ય થાય છે, અને તે જ કારણથી તે સાધનો દ્વારા જ ભક્તિ, ઉપાસના, કર્મ વગેરેનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. મતલબ કે આ સાધન કરે તો એને આવું ફલ કે આવું ભક્તિ મળે એમ. મતલબ એ સાધન સાધ્ય છે. પરંતુ કલિયુગની અંદર એવું છે કે કોઈ સાધન અત્યારે કામ આવેવા નથી. કલિયુગ તો પાપ પ્રધાન છે, દોષ પ્રધાન છે, કલ્મસ પ્રધાન છે. અહીં ઉપર કહેલા સાધનો સંભવ નથી હોતા એમ. એટલે અત્યારે તમે એમ કહો કે અત્યારે ધર્મની પ્રધાનતા નથી એમ. બીજા યુગોમાં ધર્મની પ્રધાનતા હતી, કલિયુગની અંદર ધર્મીની પ્રધાનતા છે. સમજાણી ને વાત? ધર્મી એટલે પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ. બીજા યુગોમાં જપ, તપ, હોમ, અગ્નિહોત્ર, વર્ણાશ્રમ આવા બધા ધર્મોથી એનું અંતઃકરણ શુદ્ધ થતું, પછી એમાં ભક્તિ થાય. કલિયુગની અંદર ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલવ. કલિયુગની અંદર તો બધા ધર્મો ખતમ થઈ ગયા, આપણે કૃષ્ણાશ્રયમાં જોઈ ગયા ને. એટલે શ્રી મહાપ્રભુજી સમજાવે છે એવી ધર્મને સિદ્ધ કરવાના જે અંગો છે એ જ બધા અત્યારે કલિયુગમાં દુસાધ્ય થઈ ગયા છે, પાપ પ્રધાન છે. અહીંયા ઉપર કહેલા સાધનો અત્યારે સંભવ નથી હોતા, કલિયુગમાં સંભવ નથી હોતા. માટે કહેલા ભક્તિ વગેરે માર્ગો અત્યંત કઠિન હોય છે. એટલે કયો ભક્તિ? અહીંયા સાધન લભ્ય ભક્તિ એટલે મર્યાદા ભક્તિ. ઉપર એમ કીધું ને કલો ભક્તિ આદિ, તો કલિયુગની અંદર
ભક્તિ આદિ માર્ગો. કયો ભક્તિ? તો કે જે સાધનથી પ્રાપ્ત થવાવાળી ભક્તિ, એવી ભક્તિ દુસાધ્ય છે. શા માટે? અત્યારે સાધનો થઈ શકે એમ નથી એમ, એટલા માટે. તો સાધન લભ્ય ભક્તિ શું? તો કે મર્યાદા ભક્તિ એમ, કે ભાઈ વર્ણાશ્રમ, ભગવાને ગીતા આમાં ભાગવતમાં જ કીધું છે કે વર્ણાશ્રમ વગેરેથી મારામાં ભક્તિ થાય, વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાથી ભક્તિ થાય. એ મર્યાદા ભક્તિ, સાધન લભ્ય ભક્તિ કીધી ત્યાં. પણ પડાવા તો જોઈએ ને, ન પડાય ન ભક્તિ થાય. એટલે અત્યારે મહાપ્રભુજી કહે છે કલિયુગમાં આવી ભક્તિ અત્યારે સિદ્ધ નહીં થાય. સાધન લભ્ય જે ભક્તિ છે એવી ભક્તિ અત્યારે દુસાધ્ય થઈ ગઈ. તમે યજ્ઞ કરો તો યજ્ઞ કરવાથી તમને અંતઃકરણ શુદ્ધ થાય. એવા અશુદ્ધ અંતઃકરણમાં પછી ધીરે ધીરે ભગવાનમાં ભક્તિ થાય. તમે વર્ણાશ્રમનું પાલન કરો તો એનાથી અંતઃકરણ શુદ્ધ થાય અને પછી ધીરે ધીરે ભક્તિ થાય. પણ હવે તમે યજ્ઞ કરો એમાં બધું અશુદ્ધ છે તો તમારું અંતઃકરણ જ શુદ્ધ ન થાય, શુદ્ધ જ ન થાય. તો એવા શુદ્ધ ભક્તિ તો પછી થાય. પેલા અંતઃકરણ શુદ્ધ કરવું પડે ને, તો ઈ વર્ણાશ્રમ ધર્મથી થાય. તો તમે કયા વર્ણમાં છો, કયા આશ્રમમાં છો, તેના નિયમો બધે પાડવા પડે ને. એ પાસે તમારો ઘરવાળો પાડે તો તમે કેવો, નહીતર તો તમે કેવો, તમે પાડો તો કઈ ના હાલે, જીરો. તમારો ઘરવાળો પાડતો હોય, બ્રાહ્મણ હોય ને સંધ્યા વંદન કરતો હોય ત્રિકાલ, અને 16 સંસ્કાર થયા હોય, બ્રાહ્મણ ઉચિત એની આજીવિકા હોય, તો તમે બ્રાહ્મણી કેવો. નહીતર તો સ્ત્રીઓને તો અડધું જ મળે ને, એને કાંઈ ન આવે. એને તો ઓલો જે કરે એ આનું મળે. માનો કે તમે વૈશ્ય જુઓ અને તમારો ઘરવાળો સંધ્યા વંદન કરે, ધર્માચરણ કરે, તમારે એની સેવા કરવાની. 50% એ જે કંઈ બી ધર્માચરણ કરે એનું 50% તમને એની મેળે મળી જાય. હમણાં જ આ સિહોરીની 2 રાજકુમારી હતી, લાડબાઈ ને ધારબાઈ, એનો પ્રસંગ વાંચતો હતો. તો એ ભગવત નાનેથી જ 2 બહેનો સેવામાં બહુ રત હતી. તો એને જ્યાં પરણાવી ને એ રાજા સૈવ હતો. તો એ સૈવ હતો ને તો આ 2 સેવા કરે. અને ત્યાંનો જે પુરોહિત હતો, બ્રાહ્મણો હતો, એને ચડાવ્યો રાજાને કે તારા હોતે હુએ, તારા હોવા છતાંય આ અલગ સેવા કેમ કરે છે? કારણ કે પુરુષ હોય ત્યાં સુધી સ્વતંત્ર સ્ત્રીઓને ધર્મ કરવો એલાવ જ નથી શાસ્ત્રના એંગલથી. સમજણની વાત? પુરુષ મરે ને પછી સ્વતંત્ર ધર્મ કરે તો એક અલગ વાત છે, પણ પુરુષના રહેવાથી જો સ્વતંત્ર અલગ ધર્માચરણ સ્ત્રી કરતી હોય તો એનો મતલબ એ થાય કે અમારો ઘરવાળો મરી જાય. એનો મતલબ એ થાય. તે ઓલો રાજા આવ્યો તલવાર લઈને કે ભાઈ કેમ તમે 2 સેવા કરો? એ 2 રજપૂતાણી હતી, એને તલવાર કાઢી લડવા માટે. તો રાજા કહે કે આપણાને પહોંચશું નહીં અને અડધો ભાગ આપીને મોકલો, ઘર ભેગ્યું કરો. તો એણે એની અમુક દ્રવ્ય રાજા આપીને એને મોકલી દીધી કે ભાઈ. તો એ 2 વ્રજમાં ગયું, લાખો રૂપિયા હતા એની પાસે, અને આને છૂટું થઈ ગયું. રાજાએ પછી એને રાખી નહીં, કારણ કે ઓલા પુરોહિતે એટલો ચડાવ્યો ને. કલ્ચર એ જ હતી કે રાજા મતલબ પુરુષ જે ધર્મ કરે એનું 50% પત્નીને મળે. પત્નીએ કોઈ પર્સનલ ધર્મ કરવાની આવશ્યકતા નથી. પુરુષ યજ્ઞ કરે તો એમાં પત્ની બેસી શકે અને જે રીતે યજ્ઞ વગેરેની અંદર એમ, પણ પર્સનલ સ્ત્રી યજ્ઞ ન કરી શકે. એટલે પછી ગયું 2 વ્રજમાં. તો વ્રજની અંદર એ દ્રવ્ય ઘણું બધું હતું. એને ગુસાઈજીને કીધું કે અમારું દ્રવ્ય તમે અંગીકાર કરો એમ. ગુસાઈજીને એને ભેટ કરી. ગુસાઈજી બરોબર શ્રૃંગાર કરતા હતા. શ્રૃંગાર કરતા હતા ને દ્રવ્યનો અવાજ આવ્યો. અવાજ આવ્યો ને તો ગુસાઈજીનું ચિત્ત પ્રભુની શ્રૃંગારમાંથી વાગ્યું. હા, તો એને ગુસાઈજી કીધું કે આ દ્રવ્ય છે ને આસુરી છે અને પધરાવી દઈએ અમનાજીમાં. ત્યાં ભાવપ્રકાશમાં હરિરાયજી બહુ સુંદર કહે છે કે આ રાજદ્રવ્ય હતું. રાજદ્રવ્ય મેલ છે, દૂષિતમાં દૂષિત રાજદ્રવ્ય. હા, અત્યારે જે રાજા મતલબ આપણું જે સરકાર જે કંઈ બી આપે છે ને બધાને, એ રાજદ્રવ્ય જ કહેવાય. એ જે ગરીબ લોકો નથી એવા લોકો અત્યારે પેટ કરોડો અબજો રૂપિયા લોકો લઈ લે છે. પણ એ બહુ ખતરનાક દ્રવ્ય છે, જે પબ્લિકનું ટેક્સનું કે બીજા બધા લોકોને લોહી ચૂસીને આવેલું દ્રવ્ય હોય. એ દ્રવ્ય ક્યાંય શાંતિ ન મળે. એટલે ગુસાઈજી કીધું કે આને એમના જેવું પધરાવી દીધું. હા, આ બધું ટેક્સનું જ આવે ને. રાજદ્રવ્ય એટલે શું હોય? એટલે ટૂંકમાં એ જે લોકો વાપરે છે, એમ હમણાં જ આવ્યું કે ભાઈ આ ગ્રાન્ટ આપી ખેડૂત લોકોને, વચ્ચેના બધા ખાઈ ગયા. કાંઈ એના પાસે વધવા જ ન દીધું. કેટલી બધી અબજો રૂપિયાનું કૌભાંડ નીકળ્યું.
કાલે જ છાપા પીડ્યું મેં જોયું. તો એ રાજદ્રવ્ય ખાધું ને એને. હા, આ બધું એ દ્રવ્ય એટલું ખતરનાક છે. 70% ખવાઈ જાય, 30% ખાલી એ લોકો કામ કરે. તો એ રાજદ્રવ્ય અનર્થ સર્જવા વાળું છે. તો પછી આણે શું કર્યું, ગોકુલનાથજીને કીધું. એટલે ગોકુલનાથજીને વિનંતી કરી, આ રાખ. ગોકુલનાથજીએ ના પાડી દીધી. પછી એલો ભંડારી હતો ને, એની બુદ્ધિ બગડી. એણે કીધું કે આ દ્રવ્ય એટલું જવા થોડું દેવાય. 9 લાખ રૂપિયા હતા. 9 લાખ એટલે 550 વર્ષ પહેલાં. કેટલી પ્રોપર્ટી, કેટલું એ સોનાની છે. એણે શું કર્યું કે છતની અંદર, મંદિરની ઓલી છત હતી ને મકાનની, એની અંદર એને રાખી દીધું. ઉપર આડસોલી કરી દીધી એમ, ત્યાં સેંઘર્યું એને. તો એ છતની અંદર નાખી દીધું. પછી તો એવું થયું કે જ્યારે ઓલા મ્લેચ્છ રાજા આવ્યા ને, તો એ સાલાવે મંદિર તોડતા. બધા વિરોધીઓ ત્યાં હિન્દુ. મોમેડિયન શાસન આવ્યું તો એ લોકોએ મંદિર તોડવાનું ચાલુ કર્યું. તો આ મંદિરમાંથી એટલો દ્રવ્ય નીકળ્યું. તો એને એમ કે બધા મંદિરમાં આ લોકો પૈસા એની છતમાં રાખે, બધાય તોડ્યા. એટલું અનર્થ કર્યું. કેટલા મંદિરોને તોડીને પૈસા. બધા અનર્થની મૂળ. ગુસાઈજીએ ના પાડી, ગોકુલનાથજીએ ના પાડી, ઓલાની બુદ્ધિ બગડી ભંડારી. એને લઈ લીધું, ત્યાં રાખ્યું. એટલે કહેવાનું મારું તાત્પર્ય અત્યારે એટલું જ છે કે રાજા હોય ત્યાં સુધી પર્સનલ સ્ત્રી ધર્મ ન કરી શકે. આ એક શાસ્ત્રની ડિસિપ્લિન છે. જે પુરુષ કરે એનું 50% પત્નીને એની મેળે એકાઉન્ટમાં જમા થઈ જાય. એમાં કેવું ન પડે. સમજાય ને? હવે તમારા ઘરવાળો છે એ વૈશ્ય, માનો કે વૈશ્ય છે, વેપાર વાણિજ્ય ગૌરક્ષા, એ વૈશ્યની આજીવિકા છે. એ કરતા, એને આજીવિકા કરતા હોય, વેપાર વાણિજ્ય ગૌરક્ષા, પણ પાછો ત્રિકાલ સંધ્યા ન કરતો હોય તો એ શુદ્ર જેટલો અપવિત્ર કહેવાય. કોઈ બી 16 સંસ્કાર નથી. હવે તમારા ઘરવાળાને પૂછજો, યજ્ઞોપવિત ધારણ કરવું? તો ઈ વૈશ્ય હોય તો તમે વૈશ્યની સ્ત્રી કહેવાય. ત્રિવર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણેય કમ્પલસરી વેદ અધ્યયન, કમ્પલસરી 16 સંસ્કાર ત્રણેયને, કમ્પલસરી યજ્ઞોપવિત, કમ્પલસરી 16 સંસ્કાર, કમ્પલસરી એનો સદાચાર વૈશ્યનો. એમાંથી તમે જરાય આડાવડા ના થઈ શકો તો તમે વૈશ્ય કહેવાય. તો તમે વૈશ્યની સ્ત્રી કહેવાય. એ ખાલી દોરી જ રાખે, ખાલી દેખાવની. બાકી એમાં કઈ એને કઈ કરે નહીં, ખાલી લઈ લે એવું રહ્યું. બાકી હા, તો કાર્ય કરવા માટે જરૂરી છે, એનાથી જ કામ થાય. તમારે યોગ્ય પવિત્ર ધારણ કરવું જોઈએ. આકાશ બધું કોણ જા ભાવ પૂછે અત્યારે? જવા દો ને, નૌકા કિનારે કિનારે. તો આવી તો હાલત છે. એટલે મહાપ્રભુજીએ કીધું કે વર્ણાશ્રમ વતામ ધર્મે મુખ્ય નષ્ટે છલે ને તું ક્રી માણે. એટલે તમે કરશો એમાં છલ જ. છલે ને તું ક્રી માણે ન ધર્મ અતસ તસ્માન ન મોચન બુદ્ધિમાન ધર્મ તસ્મિન છલે સાધ્યેપી દુઃખત ત્યક્તવા માર્ગે ધ્રુવ ફલે ભક્તિ માર્ગે સમાવેશી. એટલે શાસ્ત્રે જે ક્ષુદ્રના ધર્મ બતાવ્યો ને એ કોઈ નથી પાડતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની વાત તો જવા દો. શૂદ્રને ધર્મનું આચરણ કોઈ નથી કરતું. શૂદ્રથી નીચેની કેટેગરીના થઈ ગયા. સમજાય ને? શૂદ્રની કોઈ ડિસિપ્લિન છે એ નથી કોઈ પાડતું. શૂદ્ર નહીં ધર્મ વાત, બીજાની વાત તો જવા દો. શૂદ્ર નહીં કેટલા સુંદર ધર્મો શાસ્ત્રે બતાવ્યા છે. એટલે કહે છે કે ભાઈ અત્યારે કલિયુગની અંદર બધાય માર્ગો સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલો ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મો. એટલે આગળ કહે છે ગોપીશજી કે કલો ભક્તિ આદિ માર્ગ. એટલે અહીં ભક્તિ, કઈ ભક્તિ લીધી? સાધન લભ્ય ભક્તિ લીધી. સાધન સાધ્ય જે મર્યાદા ભક્તિ છે એની વાત અહીંયા કરે છે. જો ભક્તિ વગેરે માર્ગો અત્યંત કઠિન હોય છે, અથવા તો એમ કહો કે કંઈ સાધન કરીએ તો પણ પાખંડ વગેરેથી પાપ પણ ઉત્પન્ન થઈ જાય છે. તેથી તે સાધનો સર્વથા દુસાધ્ય થઈ ગયા. જો માનો કે ચાલો સાધન કરીએ, પણ સાધનમાંય પાછું પાખંડ છે. એવો બ્રાહ્મણ ક્યાંથી ગયો? એવા મંત્ર ક્યાંથી કાઢવા? એવું વ્રત, એ મંત્ર બોલવા માટેની જે ક્વોલિફિકેશન ક્યાંથી કાઢવી? અત્યારે કોઈ બ્રાહ્મણોમાં નથી. અને એ બધું ગોતીએ તો કાલ પાછો ક્યાંથી ગોતવા જાઓ? કલયુગ છે અત્યારે.
દેશ પવિત્ર દેશ ક્યાંથી કાઢવો એવો, જે કાળા મૃગ રહેતા હોય એવો પવિત્ર દેશ કાઢવો ક્યાંથી? એટલે બહુ પ્રોબ્લેમ છે ને આ. પાખંડ વગેરેથી પાપ પણ ઉત્પન્ન થઈ જાય છે. તેથી સાધનો પણ સર્વથા દુસાધ્ય. એમ ભક્તિ તો દુસાધ્ય, પણ સાધનો એના દુસાધ્ય. એનો મતલબ શું? તો કે જેમને સાધવા અત્યંત કઠિન હોય એવા જ હોય છે એમ. એટલે સાધનોને સાધવા એ અત્યંત કઠિન છે એમ. આ કારણોથી જ્યાં સાધનોથી સાધ્ય ભક્તિ વગેરે માર્ગ પણ કલિકાલમાં દુસાધ્ય છે, ત્યાં સતયુગ વગેરેમાં પણ જે ભક્તિ માર્ગ છે તે પણ સાધનોથી અસાધ્ય જ છે. અર્થાત કેવળ ભગવદ અનુગ્રહથી જ પ્રાપ્ત થઈ શકે છે. કદાચ તમને એવું લાગતું હોય કે ચાલો કલિયુગમાં સાધનોથી અસાધ્ય છે, પણ સતયુગ જેવા યુગોની અંદર એ સિદ્ધ તો ભગવાનથી જ થાય, ભગવાનના અનુગ્રહથી જ. એમ ભલે સતયુગ હોય, કાલય ઉત્તમ હોય, દેશય ઉત્તમ હોય, સાધનોય બરાબર થઈ શકે એમ હોય, છતાં ભગવાનના અનુગ્રહથી જ ભક્તિ સાધ્ય થાય સતયુગ જેવા યુગોમાં. તો પછી કલિયુગની શું હાલત હોય? સતયુગ જેવા યુગોમાં પણ ભગવાનના અનુગ્રહથી જ ભક્તિ સિદ્ધ થાય છે, એવું અહીંયા ગોપીશજી કહે છે. એટલે આપણને એમ કે કલિયુગની અંદર સાધનો ચલો સિદ્ધ નહીં થતા હોય તો શું સતયુગમાં થઈ જાય? પણ સતયુગમાં ભગવાનના કદાચ સાધનો ચાલો પરફેક્ટ હોય, પણ ભગવાનનો અનુગ્રહ જો ન હોય તો ભક્તિ ન થાય. આ બહુ સુંદર વાત કરી કે કલૌ ભક્તિ આદિ માર્ગાહી. હા, કલૌ ભક્તિ આદિ માર્ગાહી દુસાધ્ય. એમ તો એમ કીધું કે ભાઈ કલિયુગમાં ભક્તિ ન થાય તો શું સતયુગમાં થાય? તો કે સતયુગમાં ભગવાનનો અનુગ્રહ ન હોય તો ન થાય, સતયુગ જેવા યુગોમાં ન થાય. કદાચ સાધનો બધા પરફેક્ટ હોય ને તોય ન થાય. કેટલી સુંદર વાત ગોપીજીએ સમજાવી કે કલૌ ભક્તિ આદિ માર્ગાહી નહીં, સતયુગ ભક્તિ આદિ માર્ગાહી દુસાધ્ય. સતયુગમાં ભક્તિ માર્ગ જે છે એ દુસાધ્ય થાય જો ભગવાનનો અનુગ્રહ ન હોય તો. એમ એટલે બહુ સુંદર આંકે છે કે કેવળ ભગવદ અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. સતયુગ વગેરેમાં પણ જે ભક્તિ માર્ગ છે એ પણ સાધનોથી અસાધ્ય જ છે. અર્થાત કેવળ ભગવદ અનુગ્રહથી જ સાધ્ય છે. કારણ કે સતયુગ વગેરેના યુગોમાં તમે જુઓ તો હિરણ્યકશિપુ ને એવા બધા ઉત્પન્ન થઈ ગયા તો એણે બધું ખતમ કરી દીધું. ક્યાં ગયો ધર્મ? ત્રેતાની અંદર બધા યજ્ઞ કરતા, આખું યજ્ઞથી જ જાણે કેમ ઉદ્ધાર થઈ જાય, પણ બધા અસુરો આવે ને ઓલા બધા હાડકા નાખી જાય ને ઓલું નાખી જાય, બધું છોડાઈ દીધું. તો યજ્ઞ ક્યાં ગયા? રામચંદ્રજી પ્રગટાને એને રક્ષણ કર્યું ત્યારે ધર્મનું રક્ષણ થયું. ધર્મનું રક્ષણ ધર્મીએ કર્યું ત્યારે થયું. બાકી બીજા યુગોમાં ધર્મનું રક્ષણ નથી થતું. એટલે ભગવાનની ચમક બધા ધર્મોની અંદર બધા યુગોમાં બતાવી દીધું કે રક્ષણ તો હું જ કરું છું. ધર્મ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગ. હરેક યુગમાં હું પ્રગટ થાવ. શા માટે? કારણ કે ધર્મ સિદ્ધ થવા જ ન દે એવા અસુરો પેદા થઈ ગયા. ત્રેતા હતો તો કેટલા બધા અસુરો પેદા થઈ ગયા. રાવણ ને ઓલો ને ઓલો શૂર્પણખ બધા જ્યાં યજ્ઞ કરતા હોય, વિશ્વામિત્ર ને વશિષ્ઠ ને બધા ત્યાં જઈને લોહીના ઓલા ઘડા નાખ્યા હોય, હાડકા નાખ્યા હોય, ઓલા બધા ત્યાંથી એ આખી જગ્યા છોડીને જ ભાગી જવું પડે. બધું છોવાઈ ગયું. પણ એ રક્ષણ તો રામચંદ્રજી પ્રગટ થયા ને પછી યજ્ઞનું કર્યું ત્યારે થયું. ધર્મીએ કર્યું ધર્મનું રક્ષણ. બાકી ધર્મ કાંઈ કામ આવ્યો નથી. એમ ધર્મ ઉપર રિલાય નહીં કરવું જોઈએ, ધર્મી ઉપર રિલાય કરવું જોઈએ. એટલે બીજા યુગોમાં પણ આ પ્રોબ્લેમ થઈ હતી એમ કે ભગવાન પ્રગટ થયા ત્યારે બધાનું રક્ષણ થયું. દ્વાપરમાં એ કૃષ્ણ પ્રગટ થયા ત્યારે બધાનું રક્ષણ કર્યું. બાકી કંસ ને શિશુપાલ ને એવા બધા ખૂંખારા અસુરો પેદા થઈ ગયા, બધાને ઉડાડી જ દેતા. યજ્ઞ થતો એને ખતમ કરી દેતા, બ્રાહ્મણોને મારી દે, ગાયુંને બધાને લોકો એવા ત્રાસવાદી હતા. રક્ષણ ભગવાને કર્યું, કોઈ રક્ષણ ન કરી શક્યું ધર્મનું. એટલે આપણને એમ લાગે કહો બીજા યુગોમાં તો ધર્મથી બધું સિદ્ધ થતું હશે ને, તો મહાપ્રભુજી કે નહીં, બીજા યુગોમાં ભગવાનના અનુગ્રહથી સિદ્ધ થાય છે. કોઈ એના સાધનોથી કે ધર્મથી કંઈ સિદ્ધ થતું નથી. જુઓ કલિકાલમાં તો અર્થાત કેવળ ભગવદ અનુગ્રહથી જ પ્રાપ્ત થઈ શકે છે. તેથી કલિકાલમાં તો તેના કરતાં હજી પણ બધાએ સાધનોથી અસાધ્ય હોવાને કારણે દુસાધ્ય છે. કલિયુગની અંદર તો બધાએ સાધનોથી અસાધ્ય છે એટલે દુસાધ્ય છે.
તેથી બધી રીતે ભગવાનની શરણાગતિ કરવાથી ભગવાન આવા દુસાધ્ય ભક્તિ માર્ગમાં પણ અનુગ્રહ કરશે. અને આ જ કારણથી બધા પ્રકારથી શરણ ભાવના જ કરવી જોઈએ. બધી પરિસ્થિતિમાં પ્રભુની શરણ ભાવના કરવી જોઈએ. એનાથી સર્વ કાંઈ સિદ્ધ થશે. અન્ય બીજું કંઈ ન કરવું જોઈએ. આ પોતાનો સિદ્ધાંત બતાવવા માટે શ્રી મહાપ્રભુજી મેં મતિ આવી મારી સમજ છે એમ કહી રહ્યા છે. હવે આમાં આપણને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે મહાપ્રભુજી આપણા આચાર્યજી છે. ચિંતા સંતાન હંતારો યત પાદામ ભૂજરેણવ સ્વીયાનામ તાન્નિજાચાર્ય આપણા આચાર્યજી છે ને એ એમ કહી રહ્યા છે કે મેં મતિ કે ભાઈ ભગવાનની શરણ ભાવના કરવી જોઈએ. કારણ કે બધું દુસાધ્ય થઈ ગયું છે એવી મારી સમજ છે મહાપ્રભુજી કહે છે. તેઓ કહે છે કે આ જ મારી મતિ છે, તેથી સ્વમાર્ગીઓએ આ જ કરવું જોઈએ. એટલે મહાપ્રભુજી જે આજ્ઞા કરી એ જ કરવું જોઈએ, બીજું કંઈ ન કરવું જોઈએ. બીજું ક્યાંય કાંઈ મળવાનું નથી. એમ ખોટું એમાં ફોતરા ખાંડવા જેવું છે બધું, બાકી કંઈ નહીં થાય એમ. પછી છેલ્લે 3 શ્લોકથી મધુરેણ સમાપન કરે છે શ્રી ગોપીશજી. એનો આપણે પાઠ કરશું 3 શ્લોકનો છેલ્લે લાસ્ટમાં. એનાથી સમાપન કરે છે. શ્રીમદાચાર્ય ચરણ શરણ સ્મરણે નમે હૃદયાયાતા પ્રણાલીયમ ગ્રંથ સાધ્યાનુસારિણી ભક્તિ માર્ગે સ્વકીયસ્ય દાઢ્ર્યાર્થમ સર્વથા ઇમે અપેક્ષિતા વિવેકાદ્યાસ્ત્વેત અર્થમ તદાશ્રય શ્રીમદાચાર્ય ચરણૈરીતિ તે વર્ણિતા સ્ફુટમ અતસ્ત એવ ચરણાસ્તદ અર્થ શરણમ મમ. બહુ સુંદર છેલ્લે સમાપનમાં કહે છે કે શ્રી આચાર્ય ચરણોના શરણના સ્મરણથી, જો મહાપ્રભુજીના શરણ કમળના સ્મરણથી ગ્રંથમાં કહેલ માર્ગ અનુસાર મારા હૃદયમાં આ પ્રણાલી સમજમાં આવી છે. એટલે મહાપ્રભુજી જે આ વિવેક ધૈર્યાશ્રી ગ્રંથ પ્રગટ કર્યો એમાંથી મેં જે આ ટીકા લખી એમાંથી મને આ રીતે એને કૃપાથી એના ચરણ કમળના સ્મરણથી મને આટલું આ સમજમાં આવ્યું છે, મેં અહીંયા વર્ણવ્યું છે. એટલે શ્રી આચાર્યજીના શરણના સ્મરણથી એમ એના આશ્રયથી એની કૃપાથી મને આ સમજાણું એ મેં અહીંયા લખ્યું છે. એમ સ્વકીયોને ભક્તિ માર્ગમાં દ્રઢતા માટે ભગવદ આશ્રય સર્વથા આવશ્યક છે. જો સ્વકીયો મતલબ કે જે નિજજનો છે, જે પુષ્ટિજીવો છે, જે મહાપ્રભુજીના છે, સ્વકીયો એટલે જે આચાર્યજીના છે, એવા સ્વકીયોને ભક્તિ માર્ગમાં દ્રઢતા માટે, એટલે આપણી ભક્તિ છે એ દ્રઢ થાય, અલૌકિક મન સિદ્ધો, અલૌકિક મનવાળી ચેતસ્તત પ્રવણાત્મિકા થાય, એટલા માટે એમાં એવી દ્રઢતા આવે એટલા માટે ભગવદ આશ્રય સર્વથા આવશ્યક છે. અને આ જ આશ્રય માટે આ વિવેક વગેરે પણ સર્વથા જરૂરી છે. એટલે વિવેક ધૈર્ય વગેરે પણ આશ્રયને દ્રઢ કરવા માટે જરૂરી છે. જો આપણે વિવેક ધૈર્ય આશ્રય સમજીએ તો આપણો આશ્રય પણ દ્રઢ થાય એમ. અને આ કારણથી આચાર્ય ચરણોએ તેમને સ્પષ્ટતયા કહ્યા છે. અને એ આવા કારણથી કે ભાઈ આપણી આશ્રયને દ્રઢ કરવા માટે, આપણી ભક્તિ માર્ગમાં દ્રઢતા વધે એટલા માટે શ્રી મહાપ્રભુજી આ વિવેક ધૈર્યાશ્રી ગ્રંથને પ્રગટ કર્યા છે. આપણી ભક્તિમાં દ્રઢતા આવે, આશ્રય માટે વિવેક. એટલે આશ્રય હશે તો વિવેક ધૈર્ય આશ્રય આવશે, અને વિવેક ધૈર્ય હશે તો આશ્રય દ્રઢ થશે. અને આશ્રય ઉત્પન્ન નહીં થાય, વિવેક ધૈર્ય શ્રી આશ્રય પેદા નથી થતો. કોઈ માનો કે વિવેકી ધૈર્ય હોય તો એનાથી કોઈ આશ્રય તો જેનું ભગવાને વરણ કર્યું હોય એ જ ભગવાનનો આશ્રય કરી શકે. એને દ્રઢ કરવા માટે આ વિવેક અને ધૈર્ય છે. માનો કે કોઈ ઇતર વ્યક્તિ છે, ચાલો કાવો ઓલા પંડ્યા જેવા આવી જાય ને એ કદાચ વિવેક ધૈર્ય શ્રી ભણી લે તો એ આશ્રય દ્રઢ ના થાય. કદાચ એ સમજી જાય કોઈ બી આ તો એને એ શક્ય નથી એમ. કારણ કે આશ્રય વસ્તુ છે એ ભગવાન અનુગ્રહ સાધ્ય છે એમ. એટલે ભગવાનની કૃપા હોય તો જ આપણને પ્રભુમાં અનન્ય આશ્રય આવે. બાકી આ કદાચ સમજી ગયો હોય કોઈ એનાથી ને
તો એ વરણ લભ્ય છે. જેનું પ્રભુએ વરણ કર્યું હોય એનો જ આશ્રય ભગવાનમાં થઈ શકે. એ જ અન્ય આશ્રય છોડી શકે, બધા ન છોડી શકે. તો એને હવે આશ્રય દ્રઢ કેમ કરવો એ વિવેક અને ધૈર્ય બતાવે છે. તેથી વિવેક આદિની સિદ્ધિ માટે તેમના જ ચરણ કમલો મારું શરણ થાવ. એટલે મને પણ વિવેક ધૈર્યાશ્રય આની સિદ્ધિ થાય એટલા માટે મહાપ્રભુજીનું જ ચરણ કમળ મારો આશ્રય છે એમ કહી રહ્યા છે. આ કારણથી આચાર્ય ચરણોએ તેમને સ્પષ્ટતયા કહ્યા. તેથી વિવેક આદિ એટલે વિવેક ધૈર્ય આશ્રયની સિદ્ધિ માટે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલો મારું શરણ એટલે આશ્રય થાવો. ચરણ એટલે બંને ચરણારવિંદ અને શરણ એટલે આશ્રય. જો શકોર્યો એમાં ચરણ એટલે ચરણ શરણ, તો ચરણ એટલે બંને ચરણારવિંદ, શરણ એટલે એનો આશ્રય, એ મારા રક્ષક છે, આશ્રય છે. આ શ્રી ઘનશ્યામ આત્મજ શ્રી ગોપીશ ચરણો દ્વારા વિરચિત વિવેક ધૈર્યાશ્રયની વિવૃત્તિ સંપૂર્ણ. એટલે ઘનશ્યામજી શાયદ સાતમા લાલજી છે એના ગોપીશજી હશે, એના દ્વારા આ પ્રકટિત વિવેક ધૈર્યાશ્રયની ટીકા અહીંયા સંપન્ન થાય છે. સમજાણું ને બધાને? કાંઈ પ્રશ્ન થયો હોય તો પૂછો ભલે, કે સમજાઈ જ ગયું બધું? આમ તો જો કે કોઈ એવો ફિલોસોફી કે એવું કંઈ નથી, એકદમ સરળ ગ્રંથ છે. એટલે જ કૃષ્ણાશ્રય, વિવેક ધૈર્યાશ્રય એવા સરળ ગ્રંથોથી આપણે શરૂઆત કરી છે. હવે તમારે કીર્તન ભક્તિ કરવાની, મારે શ્રવણ ભક્તિ કરવાની. તો પહેલાં આપણે શરૂઆત કરીએ. પહેલાં આખો ગ્રંથ એક વખત બોલી જાઓ, એમ લર્ન કરી લીધો હશે તમે. પછી આપણે લેસન લઈએ એક એક શ્લોકનું.